ગુડ મોર્નિંગ એવરીવન, મારું નામ છે રીના. હું તમારી બેન્કિંગ ટોપિક્સ કવર કરીશ. ઠીક છે. હવે ટોપિક્સ ચાલુ કરીએ એની પહેલાં ખરી 2-3 વસ્તુ જે ધ્યાન રાખવા જેવી છે. આખા સેશન્સમાં આપણું જ્યારથી આપણું આ આખું ટ્રેનિંગ સેશન સ્ટાર્ટ થશે અને એન્ડ થશે ત્યાં સુધીમાં જેટલી બી ટર્મિનોલોજી છે, જેટલા બી હું વર્ડ્સ બોલીશ એ બધા બેન્કિંગના લગતા હશે. તો એ વર્ડ્સ તમે કંઈક બુકમાં કંઈક નોટ્સમાં કંઈક લખી રાખજો, લાઈક વર્ડ્સ અને એની સામેની એની મિનિંગ. ફાઇન. હું દરેક સેશન્સમાં હું વર્ડ્સ બોલતી જઈશ અને એના મિનિંગ્સ પણ હું બોલતી જઈશ. કોઈને લેક્ચર દરમિયાન ના બી ખબર પડે તો બી તમે મને પાછળથી એક વખત મેસેજ કરી દેજો, હું તમને એની આખી ટર્મિનોલોજી સમજાવી દઈશ. બટ પ્લીઝ આ જેટલા બી હું વર્ડ્સ યુઝ કરીશ એને ક્યાંક તમે નોટ કરીને રાખજો, કેમ કે આ વસ્તુ એવી હશે જે તમારા બેન્કિંગના ટાઈમ પર દરરોજ યુઝ થશે. ફાઇન. જેમ કે તમને ખબર છે ડેબિટ ક્રેડિટ એટલે ઉધાર અને જમા. ડેબિટ ક્રેડિટ એટલે ઉધાર અને જમા. આ બેઝિક છે, આ બધાને ખબર છે. ફાઇન. એના સિવાય ઘણા એવા વર્ડ્સ હોય છે લોન્સ રિગાર્ડિંગ, તમારા ડે ટુ ડે ટ્રાન્ઝેક્શન્સ રિગાર્ડિંગ. ઠીક છે. તમારા વાઉચર્સના હોય છે, તમારા કેશના હોય છે. ફાઇન. તો એવા ડિપાર્ટમેન્ટ ઓર એલ્સ પ્રોસેસ વાઇઝ હું તમને દર વખતે કંઈક વર્ડ્સ હું કહેતી જઈશ, એટલે એ તમારે ખાલી ધ્યાન રાખવાનું છે. સેકન્ડ થિંગ, હું તમને ટાસ્ક આપતી રહીશ. ફાઇન. મે બી હું તમને લેક્ચર દરમિયાન પણ હું તમને કહેતી રહીશ ટાસ્ક તમારો આમાંથી શું છે. ફાઇન. એન્ડ પછી લાસ્ટ જ્યારે હું વિડીયો બી અપલોડ કરીશ ત્યારે પણ ત્યાં સાઈડમાં હું લખી દઈશ કે તમારો આજનો ટાસ્ક શું છે. આઈ ટ્રાય, હું તમને ઓલમોસ્ટ 2 કે 3 ટાસ્ક આપવાની ટ્રાય કરીશ. નાની અત્યારે નાની છે, એટલી બધી મોટી નથી, સો ડોન્ટ વરી. ફાઇન. સો લેટ્સ સ્ટાર્ટ. આપણું જે આજનું જે ટોપિક છે દેટ ઇઝ ઓવરવ્યૂ ઓફ બેન્કિંગ. સાવ સિમ્પલ છે. ફર્સ્ટ કે બેન્ક્સ ક્યાંથી આવ્યું છે, રાઈટ? બેન્કિંગ સેક્ટર ક્યાંથી આવ્યું છે. હું તમને કહી દઉં કે આપણી જે ટ્રેનિંગ સેશન્સ છે એને મેં ઓલમોસ્ટ 2 પાર્ટમાં ડિવાઈડ કરેલી છે, જેની અંદર દરેક એટલે બંને પાર્ટની અંદર 5 સબ પાર્ટ્સ છે, રાઈટ? જે આપણે સ્ટાર્ટિંગ થાય છે ઓવરવ્યૂ ઓફ બેન્કિંગ, એના પછીનું છે લાઈક રોલ્સ ઓફ બેન્ક્સ, એના પછી કે બેન્કિંગમાં ટેકનોલોજીનું કઈ રીતનું આખું સબમર્જ છે ઓર એલ્સ ઇન્વેન્શન્સ એમાં કઈ રીતે થયા છે. ફાઇન. અને એના પછી એનું આવે છે એના પ્રોડક્ટ્સ, એના સર્વિસીસ, એના કમ્પ્લેન્ટ્સ હેન્ડલિંગ, રાઈટ? એ બધું આખું કસ્ટમર હેન્ડલિંગ્સમાં બધી વસ્તુ આવી જશે. એમાં રિક્વેસ્ટ બી આવી જશે, એની અંદર એંગર હેન્ડલિંગ બી આવી જશે કસ્ટમર્સનું. ફાઇન. એની અંદર રિટેલ બેન્કિંગ્સ બી આવી જશે. હું તમને આ બધાના ડિફરન્શિએટ હું તમને કરીશ, ડોન્ટ વરી, કે રિટેલ બેન્કિંગ એટલે શું, કોમર્શિયલ બેન્કિંગ એટલે શું હતું, કઈ રીતે આવ્યું હતું, રાઈટ? સો આપણે સ્ટાર્ટ કરીશું ફર્સ્ટ ચેપ્ટરથી, દેટ ઇઝ ઓવરવ્યૂ ઓફ બેન્કિંગ. ફાઇન. સો ઓલમોસ્ટ આ જે બેંકનો ટોપિક છે, રાઈટ, કે ભાઈ આ એક બ્રાન્ચ છે, આની અંદર આટલા લોકો કામ કરે છે, આ કેશિયર છે, આ એના બ્રાન્ચ મેનેજર છે. ફાઇન. આ કન્સેપ્ટ અત્યારે આવેલો છે, આની પહેલાંનો આવો કન્સેપ્ટ હતો નહીં, રાઈટ? આની પહેલાંનો કન્સેપ્ટ કેવો હતો? બેંકનો જ કન્સેપ્ટ સાવ અલગ હતો. બ્રાન્ચ છે, એની અંદર આમ એસી લાગેલી છે, આગળના કાઉન્ટર્સ છે, ઉપર બ્રાન્ચ મેનેજરનો કેબિન છે, એની બાજુમાં લગતા કેન્ટીન છે, રાઈટ? અથવા 3-4 માળનું છે, કેમ કે 4-5મા માળે લોનવાળા બેઠા હોય છે, હેડક્વાર્ટર છે આ. એટલે આવા જે બેન્કિંગ ટર્મ્સ હતા એ હતા નહીં આપણે અહીંયા, પણ બેંક હતો. કઈ રીતે? જેટલા લોકોએ 11th અને 12thમાં સપોઝ ઇકોનોમિક્સ કર્યું હશે એ લોકોને એક વર્ડ ખબર હશે, બાર્ટર સિસ્ટમનો, રાઈટ? બાર્ટર સિસ્ટમ એટલે હું તમને એની પહેલાં કહી દઉં કે બેંક જે વર્ડ છે, રાઈટ, આ જે BANK બેંક જે છે એનું જે ફર્સ્ટ એનો જે મિનિંગ ઇટાલિયનમાં જે થાય છે દેટ ઇઝ બેંકો, જેનો મતલબ એ થાય છે એક ડેસ્ક અથવા એક બેન્ચ, જે આપણી સ્કૂલ્સમાં હોય છે, જે આપણા કોલેજીસમાં હોય છે, એવી એક ડેસ્ક અથવા એક બેન્ચ.
એને ઇટાલિયન લેંગ્વેજમાં બેંકો કહેવામાં આવે છે. હવે આવું કેમ થયું હશે કે ભાઈ કોઈ બી બેન્ચનું નામ ઉઠાવીને કેમ બેંકને રાખી દીધું, અથવા ડેસ્કનું નામ કેમ બેંકને આપ્યું? બેંક તો ભાઈ ફાઇનાન્શિયલ કામ કરે છે, રાઈટ? રોકાણનું કામ કરે છે અથવા રૂપિયાનું કંઈ કામ કરે છે બેંક. તો બેંકમાં તો આપણે લોકો જઈએ છીએ, આપણે લોકો પૈસા જમા કરીએ છીએ, આપણે પૈસા ઉઠાવીએ છીએ, ચેક્સ માટેનું કોઈ કામ કરતા હોઈએ છીએ, દરરોજના ટ્રાન્ઝેક્શન્સ કરતા હોઈએ છીએ, ડેબિટ કાર્ડ નવું લેવા જતા હોઈએ છીએ, ઘણી બધી રિક્વેસ્ટો આપવા જઈએ છીએ, ઘણી બધી વખત બાજવા જઈએ છીએ, રાઈટ? તો આ જે બેંક છે અને આ જે ડેસ્ક છે, બેન્ચ, એને શું લાગે વળગે અને ક્યાંથી લાગે વળગે? કેમ કે એ બંનેમાં તો ડિફરન્સ કેટલો બધો છે. કોઈ મેળ મિલાપ છે ના. સો હવે આપણે એ જાણીશું કે આ બંનેનો મેચિંગ ક્યાંથી થાય છે, રાઈટ? જે મેં કીધું કે બાર્ટર સિસ્ટમ, જેમને નથી ખબર એમને હું કહી દઉં કે બહુ પહેલાં એટલે હું કેટલામી સદીની વાત કરું છું? હું 390ની વાત કરું છું, રાઈટ? આપણે બેઠા છીએ 2020માં અને હું જે વાત કરું છું એ છે 390ની વાત કરું છું. હવે એ ટાઈમ પર શું હતું? એ ટાઈમ પર બી ટ્રાન્ઝેક્શન્સ થતા હતા, બેંક નહોતા, બેંકના એમ્પ્લોઈઝ પણ નહોતા, પણ બેન્કિંગનો ટર્મ હતો, રાઈટ? બટ ટ્રાન્ઝેક્શન્સ થતા હતા, પૈસા નહોતા એ લોકો જોડે. પૈસા એટલે રૂપિયા, જે નોટ્સ જે આપણે અત્યારે બજારમાં આપીએ છીએ, રાઈટ? એ નહોતા, પણ છતાંય ટ્રાન્ઝેક્શન્સ તો થતું હતું. કઈ રીતે? મતલબ એ પોસિબલ કઈ રીતે છે કે તમે પૈસા ના આપો અને ભાઈ તમને કોઈ વસ્તુ મળી જાય, અથવા તમે કોઈ વસ્તુ આપો અને તમને પૈસા નથી મળતું? કેમ કે નોટ્સ તો એ ટાઈમ પર હતી બી નહીં. નોટ્સ, કોઈન્સ, 50 પૈસા, આના કશું જ નહોતું. તો બી કઈ રીતે ચાલતું હતું? આખું માર્કેટ પ્રોપર બાઇંગ અને સેલિંગનું કામકાજ કરતું હતું, લેવું અને વેચાણનું કામ કરતું હતું. કઈ રીતે? જર્મનમાં એક બહુ જ મોટો એક ગ્રાઉન્ડ હોય છે, ફાઇન. એની વચ્ચોવચ્ચ એક બેન્ચ રાખેલી હોય છે, બેન્ચ અથવા ડેસ્ક, રાઈટ? એ રીતની વુડન બેન્ચ અથવા ડેસ્ક રાખેલી હોય છે વચ્ચોવચ્ચ, મોટી લાંબી, ફાઇન. હવે એની એક સાઈડ અહીંયા એક ભાઈ બેઠા હોય, અહીંયા એક ભાઈ બેઠા હોય, સામે સામે, રાઈટ? એ શું કામ બેઠા છે? બાઇંગ અને સેલિંગ માટે. એટલે આખા મોટા બેન્ચમાં એક જ નહીં, એ રીતે આ સાઈડમાં લાઇનસર બધા લોકો બેઠા છે, ઓલી સાઈડમાં સામે લાઇનસર બધા લોકો બેઠા છે, રાઈટ? હવે એ લોકો બેઠા શું કરે છે? એ લોકો લેવાનું વેચવાનું જ કામ કરે છે, રાઈટ? બાઇંગ અને સેલિંગનું જ કામ કરે છે. બટ કઈ રીતે? સપોઝ કે હું બેઠી છું અને સામે બીજા કોઈ મારી મમ્મી બેઠી છે અથવા મારી સિસ્ટર બેઠી છે, ફાઇન. જસ્ટ ફોર એન એક્ઝામ્પલ. હવે એની પાસે ઘઉંની બોરી છે, એક સપોઝ 10 કિલોની એની પાસે ઘઉંની બોરી છે, અને મારી જોડે છે એ છે શું લેવાય, મારી જોડે છે ચોખાની બોરી લઈ લો, પણ મારી જોડે 5 કિલો જ છે, ફાઇન. એના સિવાય મારી જોડે વેજીટેબલ્સમાં છે, મારી જોડે મકાઈ છે, રાઈટ? મારા ખેતરના મકાઈ છે. હવે મારી સિસ્ટર પાસે જે ઘઉંની બોરી છે એ મારે જોઈએ છે 10 કિલોની, રાઈટ? હું ગઈ બેન્ચમાં સવારના, પરફેક્ટ એક ટાઈમ હોય છે સવારનો, એ ટાઈમ પર બધા આવી જ જાય છે, રાઈટ? એના પછી હું આવી અને મેં એમને કીધું કે બેન, મારે છે ને તમારી જોડે જે પેલી ઘઉંની બોરી છે મારે એ જોઈએ છે. મતલબ કે તમે જે આ વેચવા માટે રાખ્યું છે, હું ખરીદવા માટે તૈયાર છું, મારે એ જોઈએ છે. આ મિનિંગ છે અત્યારનો. આપણે જે માર્કેટ્સમાં જઈને બોલીએ છીએ આ મિનિંગ અત્યારનો છે, પણ એ ટાઈમમાં એવું હતું કે મારે ભાઈ એ તમારી જોડે જે 10 કિલોની બોરી પડી છે ને, મારે એ જોઈએ છે. તો સામે મને ક્વેશ્ચન આપશે કે સારું લઈ જાઓ તમે, એની સામે તમે મને શું આપશો? 10 કિલોની ઘઉંની બોરીની સામે હું એમને શું આપીશ? આપણે સપોઝ આ માર્કર છે, તો આપણે એઝ્યુમ કરી લઈએ, ચલો 24 રૂપિયાનું છે, ઠીક છે? આપણે રાઉન્ડ ફિગર નથી રાખતા, આપણે આ 24 રૂપિયાનું છે. હું અત્યારે આ ગઈ લેવા માટે, માર્કર લેવા માટે હું ગઈ સ્ટેશનરીમાં, ફાઇન. મેં એમને કીધું કે ભાઈ મને એક રેડ કલરની એક માર્કર આપી દો ને. એમને મને આપ્યું. મેં પૂછ્યું કેટલા થયા? 24 રૂપિયા.
તો આપણે શું કરીશું, આપણે પૈસા કાઢીને છૂટા આપીશું, 24 રૂપિયા એમને છૂટા આપીશું. મેં એમને એવું કીધું કે ભાઈ 4 રૂપિયા તો નથી છૂટામાં, તો તમે 20 રાખશો, રાઈટ? તો એવું આપણે કહી શકીએ છીએ? સબ્જીવાળા પાસે બી 2 રૂપિયા ઓછો થઈ શકે છે? ના. એ આપણે આજે જો ઓછો બી થયો ને એટલે કાલના જમામાં લખી લે છે એ લોકો. અગર જો દરરોજના ફેરિયા આવતા હશે ને અહીંયા, તમને ખબર હશે આપણા જે સોસાયટીઝમાં ઘરે જે આવતા હોય છે, સો એ લોકો બી બાકી નથી રાખતા, રાઈટ? તો મેં અગર આ સ્ટેશનરીમાં જઈને કીધું હોય કે ભાઈ 4 રૂપિયા નથી મારી જોડે રહેવા દો, હું તમને 20 રૂપિયા આપીશ, એ લોકો એ માને છે નહીં. વાંધો નહીં બેન, તમારી જોડે 4 રૂપિયા નથી, તમે મને બીજા 10 રૂપિયા આપી દો, 30 રૂપિયા, બાકીની જે 6 રૂપિયા છે એ હું તમને આપી દઈશ. તો બી વહીવટ તો થયું, ટ્રાન્ઝેક્શન્સ થયા, હું આ લઈ આવી, 24 રૂપિયા મારે આપવા પડ્યા. સીધા 24 નહીં તો એટલીસ્ટ ઊંધા આમ નહીં તો આમ હાથ પકડ્યો, 24 તો મારે આપવા જ પડ્યા. 24ની જગ્યાએ મારે નોટ્સ 30ની આપવી જ પડી, રાઈટ? બાકીના 6 રૂપિયા મળ્યા. એ જ રીતે અગર મારી જે બેન બેઠી છે અત્યારે બેન્ચ પર, એની જે 10 કિલોની બોરી છે, જો એ મારે ખરીદવી હોય તો મારે ઇક્વલ વેલ્યુની કોઈ વસ્તુ આપવી પડશે, સમાન કિંમતની કોઈ વસ્તુ મારે એને આપવી પડશે. 10 કિલોની બોરી છે તો એની સામે હું 2 કિલોની 5 કિલોની ચોખાનું આપી દઉં તો નહીં ચાલે, રાઈટ? એમને મને પૂછ્યું કે તમે શું આપશો? મારી જોડે બેન 5 કિલોની ચોખાની છે બોરી, અને બીજી 3 કિલો મકાઈ છે, બીજા 2 કિલોની વહીવટ હું કરી નાખીશ, રાઈટ? તો બીજા 2 કિલોની તમે ટમેટા જ લઈ લઈએ આપણે વેજીટેબલ્સમાં, રાઈટ? કેમ કે આવા વેજીટેબલ્સ એ ટાઈમ પર બી એટલા જ પ્રિશિયસ હતા. ફાઇન. હવે લેવાનું વેચવાનું થઈ ગયું, એમની બોરી હું ઘરે લઈ આવી અને મારી જેટલી વસ્તુ હતી એ મેં એમને આપી દીધી, રાઈટ? ટ્રાન્ઝેક્શન્સ થઈ ગયા, પૈસાની અહીંયા ક્યાંય વચ્ચે વાત નથી આવી, રાઈટ? નોટ્સ ક્યાંય નથી આવ્યા, કોઇન્સ ક્યાંય નથી આવ્યા, મની સિવાય બી કોઈ વસ્તુ આપણે આપ્યું નથી, ગોલ્ડ નથી અવેલેબલ, સિલ્વર અવેલેબલ નથી, રાઈટ? તો બી ટ્રાન્ઝેક્શન્સ થયા, લેવાનું વેચવાનું કામ થઈ ગયું. મારે જે લેવું હતું હું લઈ આવીને એમને જે વેચવા માટે આવ્યા હતા એ તો વેચીને જતા રહ્યા, રાઈટ? તો બાટર સિસ્ટમ આ રીતે કામ કરે છે. બેન્ચમાં બાઇંગ એન્ડ સેલિંગનું કામ થાય છે, રાઈટ? ગુડ્સ મતલબ કોઈ બી વસ્તુઓ, જેમ કે આને ગુડ્સ કહેવાય, રાઈટ? ડસ્ટ આને ગુડ્સ કહેવાય. આપણે ઘઉંની બોરી લઈ લો, એ બધા ગુડ્સ કહેવાય, રાઈટ? જે બી વસ્તુનું વેચાણ અથવા લેવાનું વસ્તુ થઈ શકે એને આપણે ગુડ્સ કહી શકાય. ફાઇન. હવે એના પછી એમાં પછી એ લોકો ઇનોવેશન લાવ્યા પાછું, નવું ઇન્ટરેસ્ટિંગ ઇન્વિટેશન્સ, આખું ઇન્ટ્રોડક્શન નવું એક કર્યું, રાઈટ? ઇન્વેન્શન્સ. તો એ લોકોએ પછી એવું ઇન્ટ્રોડ્યુસ કર્યું કે ભાઈ ઘઉંની બોરી, બીજી બધી વેજીટેબલ્સ તો ઠીક છે, ફાઇન. એ ટાઈમ પર એકચ્યુઅલમાં તો ઘઉંની બોરી એટલું બધું નહોતા કરતા, ફાઇન. એના પછી એ લોકોએ ઇન્વેન્શન્સ એવું લાવ્યા કે ભાઈ કેટલ જેના ઘરે હશે, કેટલ મતલબ ભેડ બકરીયા, રાઈટ? એ જેના ઘરે હશે ને, મતલબ એ માણસ અમીર. આખા ગામમાં જેટલા બી હશે, એક પણ હશે ને કોઈના ઘરે, અથવા 5થી બી વધારે હશે ને, તો ભાઈ એ માણસ અમીર. બાઇંગ એન્ડ સેલિંગના કન્સેપ્ટમાં, લેવાનું અથવા વેચવાના કન્સેપ્ટમાં એ લોકો કેટલને લાયા વચ્ચે. કેટલ મતલબ ભેડ બકરીયા, આને વચ્ચે લાયા કે ભાઈ હવે જો તમારે કંઈ લેવું અથવા વેચવું હશે તો તમારે એ ભેડ અથવા બકરી આપવું પડશે સામે, રાઈટ? વેલ્યુ ઓફ મની, અહીંયા મની નથી પણ આપણે અત્યારે એઝ્યુમ કરીએ આ છે વેલ્યુ ઓફ મની. મનીમાં નોટ્સ નથી, કોઇન્સ નથી, પણ છતાંય એની વેલ્યુ હજારોમાં છે, જે આપણે અત્યારે કહી રહ્યા છીએ. તો હવે એ લોકોએ આ કન્સેપ્ટ લાવ્યા કે ભાઈ હવે તમે મને આપો આ વસ્તુ,
કેટલ અથવા મતલબ ભેડ બકરી આપો તો તમને સામે મળશે, રાઈટ. ઘણા લોકો એવા હતા કે કેટલ બકરી ખરીદવા માટે પણ એ લોકો સામે ગુડ્સ આપતા હતા, રાઈટ. અત્યારે આપણે સપોઝ પૂછવા જઈએ ભાઈ કોણ છે અત્યારે સૌથી અમીર મતલબ ટોપ 10માં કોણ આવે છે, મતલબ જે શાંતિથી આમ એની આગળની 10 પેઢીઓ શાંતિથી ખાઈ શકે એવા, કોઈ કામકાજ નહીં, કશું કોઈ ટેન્શન નહીં, મન થાય એટલા તમે હેલિકોપ્ટર્સ લઈ લો, મન થાય એટલા તમે શિપ્સ લઈ લો, તમે ક્રૂઝ લઈ લો, તમે ફરવા જાઓ, તમે દર 2 દિવસે ઇન્ટરનેશનલ ટ્રીપ કરો, માણસ થાકી ના જાય. તો કોણ હશે અત્યારે? મતલબ અંબાની ફેમિલીઝ, રાઈટ. સ્ટીવ જોબ્સ એ તો બિચારા ચલો નથી, બટ સ્ટીલ માર્ક ઝુકરબર્ગ ફેસબુક કર્યા પછી બી એમને ઘણા બધા એપ્લિકેશન્સ ખરીદી લીધા છે, રાઈટ. સો આઈ ગેસ એ પણ છે રિચેસ્ટ પર્સનમાં, રાઈટ. ઘણા બધા એવા ઓથર્સ છે જે સ્ટોરી ટેલર્સ છે, રિચ ડેડ પુઅર ડેડના રોબર્ટ કિયોસાકી, રાઈટ. સો એ બધા અત્યારે આપણે એને રિચ કન્સેપ્ટમાં લઈએ છીએ. કેમ? એની જોડે થોડી ભેળ બકરી છે ના, પણ એ લોકો જોડે રૂપીસ છે, બેંક બેલેન્સ છે, નાણાં છે, રાઈટ. તો એ અત્યારે વેલ્યુ ઓફ મની થઈ અને એ લોકો રિચમાં ગણાયા. એ રીતે એ ટાઈમ પર જેની જોડે ભેળ બકરી હતા એ લોકોને એ રિચ કન્સેપ્ટમાં ગણવામાં આવતા હતા. રિચ કન્સેપ્ટ જે કેટલનો કન્સેપ્ટ છે ને એ થોડોક ઓછો થયો અને એના પછી એ લોકો ક્રોપ્સનો કન્સેપ્ટ લાવવા લાગ્યા. ક્રોપ્સ મતલબ બાજરી, જુવાર, રાઈટ. એ બધાને ક્રોપ્સ કહેવાય, રાઈટ. અગર ભાઈ હું કોઈની પાસે જુવાર લેવા જાઉં, રાઈટ, અને એની સામે હું એને ખાંડ આપું તો નહીં મેળ પડે, રાઈટ. કેમ કે એ જે ખાંડ છે, ખાંડની વેલ્યુ ત્યારે એટલી નથી કે તમે એને લેવાણ અથવા વેચાણમાં એનું એડિશન કરી શકો. હા, તમારે એડિશનમાં થોડુંક શુગર આપવું હોય લોકોને તો ઠીક છે, ચાલશે, બટ એના સિવાય નહીં, રાઈટ. આ આખો કન્સેપ્ટને નામ નહોતું આપ્યું બેંકનું, બટ આ આખો કન્સેપ્ટ છે બેંકનો. હવે કલ્ટિવેશન ઓફ ક્રોપ્સ પછી, મતલબ જ્યારે ક્રોપ્સનું લેવાણ વેચાણ થયા પછી ડાયરેક્ટલી એ આખું મર્જ થવા લાગ્યું મની જોડે, રાઈટ. પછી આ કન્સેપ્ટ ઉભરીને આવ્યો મનીનો, મની, કરન્સી, રૂપીઝ, રાઈટ. હવે આ જે મની છે, ફાઇન, એક જ મિનિટ. હવે હું તમને અત્યારે ટાસ્ક આપી દઉં છું, ફાઇન, કે આજે આખું સેશન્સ આપણું હતું, રાઈટ. એ સેશનમાં આ જે સેશન છે, આ સેશનમાં આખું મેં તમને બાટર સિસ્ટમનું સમજાવ્યું છે, ફાઇન. કલ્ટિવેશન ઓફ ક્રોપ્સ ઇન્ટ્રોડ્યુસ, કેટલ ઇન્ટ્રોડ્યુસ, એ બધું મેં આખું સમજાવ્યું છે, ફાઇન. એની યર 390ની યરની છે. આના પછી ઇન્ટ્રોડ્યુસ થયેલું છે મની, ફાઇન. ફર્સ્ટ ટાસ્ક તમે લખી લેજો અત્યારે. જે મની ઇન્ટ્રોડ્યુસ તો થયું છે, બટ એકચ્યુઅલમાં ફર્સ્ટ મની ક્યાં અને ક્યારે ઇન્ટ્રોડ્યુસ થયું છે, યર અને ક્યાં ઇન્ટ્રોડ્યુસ, પ્લેસ કઈ છે, કઈ ઇન્ટ્રોડ્યુસ થઈ છે, રાઈટ. અને એના પછી એનું નામ એને શું આપવામાં આવ્યું છે, રાઈટ. એન્ડ એના પછી આ બધું એક જ ટાસ્કમાં આવે છે. અને ઇન્ડિયાને આપણા ઇન્ડિયાને આ મની જે છે એ ક્યારે મળ્યું છે, કયા વર્ષમાં એ લોકોએ ઇન્ડિયામાં ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. આમાં એક હિન્ટ તો મેં તમને આપી દીધી કે મારો જે સૌથી પહેલો જે ક્વેશ્ચન હતો કે ભાઈ મની ક્યારે ઇન્ટ્રોડ્યુસ થયું છે અથવા ક્યાં ઇન્ટ્રોડ્યુસ થયું છે, દેટ મીન્સ કે ઇન્ડિયામાં તો નથી જ થયું, રાઈટ. સો થોડુંક એને તમે એક્સપિરિમેન્ટ્સ જરાક કરજો, ફાઇન, અને થોડુંક ગોતી કાઢજો, રાઈટ. ત્યાં સુધી આપણે
મનીના ફંક્શન્સનું આપણે જરાક વાંચી લઈએ. દેટ ઇઝ કે અગર એ ટાઈમ પર કોઈ મને પૂછે કે ભાઈ મનીનો મતલબ શું છે, રાઈટ, કેમ કે નામ જે છે ને મની એ તો પહેલી જ વખત આવેલો છે. ફાઇન. તો મનીનો મતલબ શું છે? મનીનો મતલબ એ થાય છે એનીથિંગ દેટ ઇઝ વાઇડલી યુઝડ ફોર મેકિંગ પેમેન્ટ્સ એન્ડ અકાઉન્ટિંગ. મતલબ એવી કોઈક વસ્તુ જેનાથી પેમેન્ટ્સ અને અકાઉન્ટિંગ, મતલબ કે વેચાણનું કામ અથવા સેટલમેન્ટ્સનું કામ થઈ શકે. મનીનો મતલબ એટલો જ છે કે એવી કોઈક વસ્તુ જેનાથી સેટલમેન્ટ્સ થાય, પેમેન્ટ્સ થાય, ફાઇન, એને આપણે મનીના રૂપમાં દેખાડીએ છીએ, રાઈટ. મની પૈસાનું જે ફંક્શન્સ છે એ કઈ રીતનું કામ કરતું હોય છે, મતલબ કે પૈસા કઈ રીતનું કામ કરતું હોય છે? સૌથી પહેલી છે ડ્યુરેબિલિટી. ડ્યુરેબિલિટીનો મતલબ કેટલા લાંબા સમય સુધી એક પૈસો ચાલી શકે છે, ખાસો એવો ટાઈમ સુધી. આપણને બધાને ખબર છે કે જ્યારે મોદી સરે ડિમોનેટાઇઝેશન કર્યું હતું, રાઈટ, સડનલી નોટ્સ ગાયબ થઈ ગયા હતા, રાઈટ. ગાયબ ઇન સેન્સ કે એમને સબમિટ કરવાનું કીધું બેંકમાં. ગાયબ તો ના કહેવાય, બટ તમે આમ જોવા જઈએ, રાઈટ, તો આઈ ગેસ એ નોટ્સ હવે દેખાય છે? આપણે નથી દેખાતા. તો એનું એ શું થયું? બટ એના પહેલાં બી એ જે નોટ્સ છે એ કેટલો ટાઈમ સુધી ચાલ્યો? એની ડિમોનેટાઇઝેશન પહેલાં બી એ નોટ્સ બહુ લાંબા ટાઈમ સુધી ચાલ્યો, રાઈટ. તો હવે તો આપણને એ નોટ્સ તો આખા ગાયબ જ થઈ ગયા છે. 1500ના નોટ્સ તો હવે આપણને દેખાતા જ નથી, ઓબ્વિયસલી, રાઈટ. સો એની 1500ની જે નોટ્સ છે, રાઈટ, 1500ની જે નોટ્સ છે એની જે ડ્યુરેબિલિટી છે, રાઈટ, એ 2016ના વર્ષમાં પૂરી થઈ ગઈ, રાઈટ. એની ડ્યુરેબિલિટી ખતમ. એ જ રીતે 50 પૈસા જે કોઇન્સ છે, રાઈટ, એની ડ્યુરેબિલિટી અત્યારે છે? નથી. એ તો બહુ ટાઈમ પહેલાં જ એનું વેનિશ થઈ ગયેલું છે, બંધ થઈ ગયેલું છે, રાઈટ. એટલે તો આપણે આજની તારીખમાં બી આપણા મમ્મી પપ્પાના પર્સમાં આપણે જોઈએ છીએ એ જે કોઇન્સ છે એ લોકોએ સાચવીને રાખેલું છે, રાઈટ. સો મનીની એક ફંક્શન લખી લેજો. મનીની ફર્સ્ટ ફંક્શન છે ડ્યુરેબિલિટી, રાઈટ, કે કેટલા લાંબા સમય સુધી કોઈ એક વસ્તુ ચાલી શકે છે ઇન ટર્મ્સ ઓફ મની, રાઈટ. સેકન્ડ છે પોર્ટેબિલિટી. પોર્ટેબિલિટી મતલબ પાવર બેંક પોર્ટેબલ છે, રાઈટ. પોર્ટેબિલિટી મતલબ કે તમે એક જગ્યાએથી બીજી જગ્યા સુધી ઇઝીલી કેરી કરી શકો છો. કોઈ ભાર નહીં, કોઈ વજન નહીં, કોઈ એક્સ્ટ્રા વસ્તુ નહીં, કોઈ એક્સ્ટ્રા મહેનત નહીં, કશું જ નહીં. પોર્ટેબિલિટી મતલબ એક જગ્યાથી એક જગ્યા સુધી તમે ઇઝીલી એ વસ્તુને ટ્રાવેલ કરી શકો છો, લઈને કેરી કરી શકો છો તમે, ફાઇન. તો પોર્ટેબિલિટી કઈ રીતે થઈ મનીમાં? ભાઈ સપોઝ મારા બેંક અકાઉન્ટમાં છે તમે 50,000, રાઈટ. હવે હું જાઉં છું ક્યાં જઈએ આપણે? હું જાઉં છું ગોવા ફરવા, રાઈટ. તો આજે મારે 50,000 ત્યાં જરૂર તો પડશે જ ને, કેટલા બધા ખર્ચા હોય છે ત્યાં. તો એ શું હું આખું લઈને હું જઈશ? 50,000 આખું બંડલ્સ હું લઈને જઈશ ત્યાં? તો પછી મને લાગે છે ટ્રેનમાં ચડતા જ અથવા પ્લેનમાં ચડતા જ તો ગુમ થઈ જ જવાનું છે, રાઈટ. ચોર બધા કોકના કંઈક ના કંઈક તો ગુમ કરી જ દેશે, રાઈટ. એની માટે છે આમાં આ એક સ્ક્વેર પીસમાં સપોઝ અકાઉન્ટમાં 1 લાખ રૂપીસ છે. હું 1 લાખ રૂપિયા લઈને દરરોજ ટ્રાવેલ કરું છું, અહીંયાથી ત્યાં, ત્યાંથી અહીંયા, રાઈટ. અમદાવાદથી રાજકોટ, રાજકોટથી પાછી અમદાવાદ, હું તો ટ્રાવેલ કરું છું આખું લઈને.
એનો મતલબ શું છે કે હું આખા બંડલ્સ બેંકમાંથી હું લઈને ફરું છું? ના, જરૂર છે જ નહીં મારે એટલી. તો આવી ગયું. આને કહેવાય પોર્ટેબિલિટી. હું ઇઝીલી અહીંયાથી એને અહીંયા લાવી શકું છું. નથી મારે કોઈ મહેનત, નથી મારે કોઈ એક્સ્ટ્રા ડરવાની વસ્તુ, હા થોડીક સિક્યોર રાખવાની, કોઈ એક્સ્ટ્રા મહેનત નહીં, કશું જ નહીં. રાઈટ? તો ધીસ વોઝ ધ સેકન્ડ થિંગ, પોર્ટેબિલિટી. ડ્યુરેબિલિટી મતલબ કે કેટલું લાંબા સમય સુધી કરન્સી અથવા નોટ્સ ચાલતી હોય છે આપણી. એન્ડ સેકન્ડ ઇઝ પોર્ટેબિલિટી, કે હું એને ઇઝીલી ક્યાંયથી લઈને ક્યાંય પણ હું મૂકી શકું છું, ટ્રાવેલ કરી શકું છું, એને કેરી કરી શકું છું. રાઈટ? જે થર્ડ ફંક્શન છે ડિવિઝિબિલિટી. ટાસ્ક નંબર 2 લખી લેજો. આનો મિનિંગ તમારે મને લખીને આપવાનો છે. ડિવિઝિબિલિટીનો મતલબ શું થાય? રાઈટ? તમારે એવું હોય તો જ્યારે મને વોટ્સએપમાં બી અગર આન્સર સબમિટ કરો ત્યારે ખાલી તમારે ડિવિઝિબિલિટી ના બી લખવું હોય, ઓપ્શન નથી આપતી, હું તમને કહું છું. તમે જ્યારે પણ આનો આન્સર સબમિટ કરશો ને ત્યારે ડ્યુરેબિલિટી અને પોર્ટેબિલિટીનો પણ તમે આન્સર સબમિટ કરશો તમારા વર્ડ્સમાં. રાઈટ? મોટું કંઈ એટલું લાંબુ આપણે લેક્ચર નથી લખવાનું. એમાં તમારે એક સેન્ટેન્સમાં હોય તો બી ચાલશે. જે રીતે એક સેન્ટેન્સમાં લાસ્ટમાં મેં સમઅપ કર્યું છે. જ્યારે મેં જે વર્ડ્સ સેન્ટેન્સીસ કીધા, મેં એક સેન્ટેન્સીસ જ કીધા છે. ફાઇન? પણ મારી સેન્ટેન્સ કોપી પેસ્ટ નહીં. તમે તમારી રીતે વર્ડ્સ એની અંદર લાવી શકતા હો તો વર્ડ્સને અલગ થોડુંક કરીને અલગ સેન્ટેન્સ બનાવીને મને મોકલજો. ફાઇન? સો ટાસ્ક નંબર 2 ડિવિઝિબિલિટીનું એક્સપ્લેનેશનની જોડે જોડે આ બંનેનું રીઇન્વેન્શનવાળી સેન્ટેન્સ. ફાઇન? હું તમને એક ફર્સ્ટમાં કહેતા હું ભૂલી ગઈ. તમે મારા લેક્ચર્સ દરમિયાન હું તમને વર્ડ્સ, બેન્કિંગ ટર્મ્સ તો હું બોલતી રહીશ, બેન્કિંગ વર્ડ્સ હું તમને કહેતી રહીશ. એની ઉપરાંત હું તમને ઇંગ્લિશ વર્ડ્સ હું કંઈક યુઝ કરું અને હું તમને એનો મિનિંગ કહેતા હું ભૂલી જાઉં તો પ્લીઝ તમે મને વોટ્સએપમાં મને પૂછી લેજો કે મેડમ આનો મિનિંગ શું થાય. ફાઇન? આઈ ડોન્ટ વોન્ટ કે તમે કોઈ ભી ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ મિસ કરો, કેમ કે હું જેટલું બી બોલીશ, હું જેટલું પણ કંઈક કહીશ એ બધી વસ્તુ તમારા ડે ટુ ડે લાઈફમાં યુઝ થશે. ફાઇન? સો પ્લીઝ તમે એને ઇઝીલી ના લઈ લેતા. ફાઇન? સો આ આખો કન્સેપ્ટ આઈ હોપ કે તમને કવરઅપ થઈ ગયું છે. ફાઇન? કે બેંક્સનું સ્ટાર્ટિંગ ક્યાંથી છે, બેંક્સની બાર્ટર સિસ્ટમનું સ્ટાર્ટિંગ ક્યાંથી થયું, એમાં ઇન્વેન્શન્સ કઈ રીતે આવતા રહ્યા, ઇન્વેન્શન્સ પત્યા પછી મની ક્યારે આવ્યું એ તમારે ગોતવાનું છે. ફાઇન? ટાસ્ક 1માં ક્યારે આવ્યું, શું નામ હતું, ક્યાં આવ્યું. ફાઇન? આપણે ઇન્ડિયામાં ક્યારે આવ્યું, દેટ વુડ બી યોર ફર્સ્ટ ટાસ્ક. એના પછી આપણે જાણ્યા કે મનીના ફંક્શન્સ શું છે. ફાઇન? જેની અંદર તમારે સેકન્ડ ટાસ્ક ડિવિઝિબિલિટી ગોતવાનું છે અને મને મેસેજ કરવાનો છે. ફાઇન? હવે જે મની છે, ફાઇન, એના ઘણા બધા કેરેક્ટરિસ્ટિક્સ છે. કેરેક્ટરિસ્ટિક્સ મતલબ એના ઘણી બધી એની ઓળખાણ છે. રાઈટ? કઈ વસ્તુઓથી ઓળખવામાં આવે છે, અથવા મનીને બીજા કયા નામેથી ઓળખવામાં આવે છે. હવે મની એટલે મને એક વસ્તુ કહો, મની એટલે જરૂરી છે કે ભાઈ પેલું નોટ્સ જ હોવા જોઈએ અથવા કોઇન્સ જ હોવા જોઈએ, બંડલ્સ જ હોવા જોઈએ, એવું કંઈ છે? કંઈ લખ્યું છે એવું કંઈ? મન નથી લાગતું. રાઈટ? તો મનીનો મતલબ આ મેં કીધું કે હું 24 રૂપિયામાં લાવી છું. રાઈટ? હવે મને ખબર છે કે આને હું અત્યારે વેચવા તો નહીં જ જાઉં, બટ સપોઝ આપણે ચલો અઝ્યુમ કરીએ, ઠીક છે, આ હું આજે લાવી અને OLXમાં કાલે મેં વેચવા નાખી દીધું. રાઈટ? સો મને આની ટીપ નહોતી ગમતી તો મેં એને કાલે OLXમાં વેચવા નાખી દીધું અને એક ભાઈ આવ્યા પણ ખરા લેવા માટે. ઠીક છે? મેં 24માં લીધું હતું, મેં એને 20માં વેચ્યું. ફાઇન? તો શું આ માર્કરે મને કંઈક વેલ્યુ એડિશન કરીને આપી મને?
આ માર્કરે મને કંઈક ઇન્કમ કરીને આપી. હાલાકી ઠીક છે, મેં બી આની પાછળ 24 રૂપિયા ખર્ચ્યા હતા, મને 4 રૂપિયાનું નુકસાન છે, ઠીક છે. એ 4 રૂપિયા ડેપ્રિસિએશનમાં મેં કર્યું છે, એક દિવસ મેં વાપર્યું અથવા 2 દિવસ મેં વાપર્યું, એની માટે મેં 4 રૂપિયા ઘટાડીને સામેવાળા ભાઈને 20 રૂપિયામાં આપી દીધી. એનો મતલબ કે આ માર્કરે મને કંઈક ઇન્કમ કરીને આપ્યું, રાઈટ. એ જ તો એનો મતલબ છે કે સ્ટોર ઓફ વેલ્યુ. આપણી જે મની છે, મનીનો મતલબ ખાલી એટલું જ નથી કે બેંક અકાઉન્ટમાં જે પૈસા પડ્યા છે એને જ આપણે ખાલી પૈસા કહીશું, અથવા આપણા વોલેટમાં, પર્સમાં જે પૈસા પડ્યા છે આપણે ખાલી એને જ કહીશું, એનો મતલબ એ નથી. ફાઇન. સ્ટોર ઓફ વેલ્યુ. રાઈટ. અને સેકન્ડ પોઈન્ટ, કોમન વેલ્થ ઓફ વેલ્યુ અથવા કોમન મેજર ઓફ વેલ્યુ, જે આપણે સૌથી પહેલાં બાર્ટર સિસ્ટમમાં સમજ્યા હતા કે ભાઈ તમારી જોડે 10 કિલોની બોરી છે, તો મારે કંઈક લેવું હશે તો મારે એની સામે સેમ વેલ્યુનું કંઈક આપવું પડશે, રાઈટ. તો સેમ વેલ્યુનો મતલબ કોમન મેજર ઓફ વેલ્યુ, રાઈટ. હવે સપોઝ કે મારી જોડે 100 રૂપિયાની નોટ છે સપોઝ, અને મારે એના છૂટા કરાવવા છે, તો હું એમને કોકને પૂછીશ ને, ભાઈ 100ના છૂટા છે? તો કે હા છે ને, મારી જોડે 50 ના 10 ના છે, હું તમને આપી દઉં. એ આપશે તો મારે સામે એમને 100ની નોટ આપવાની ને, રાઈટ. એ મને અગર 100નો નોટ આપે છે, એ મને અગર 100ના છૂટા આપે છે, તો મારે 100નું નોટ સામે આપવું પડશે. અને એ થયું કોમન મેજરમેન્ટ. એવું છે કે હું 90 રૂપિયા આપીશ? ના, એવું નથી. એ મને 100 આપે છે છૂટા, તો મારે એમને સામે 100 આપવાના નોટ, રાઈટ. એ આવ્યું કોમનમાં. મનીનું બીજું કેરેક્ટરિસ્ટિક શું કહી શકાય? મોડ્સ ઓફ પેમેન્ટ. મોડ્સ ઓફ પેમેન્ટ, રાઈટ. તો હવે તમે મને કહો કે તમારામાંથી બધા જતા હશે દૂધ લેવા માટે, રાઈટ. અમૂલમાંથી દૂધ લેવા જતા હશે દરરોજ, કોઈ બી પરચુરણ કોઈ વસ્તુ કંઈ લેવા જતા હશે. તો મને એ વસ્તુ કહો કે તમારામાંથી કેટલા લોકો દરરોજ અથવા ક્યારેક પણ કેશ આપે છે? એ લોકોને નોટ્સ, હું નોટ્સની વાત કરું છું, કેટલા લોકો આપે છે? બહુ ઓછા, રાઈટ. કેમ કે અત્યારે હું ખુદ નથી આપતી. પેટીએમ છે, ફોનપે છે, ગૂગલ છે, બેંક અકાઉન્ટ છે, ડેબિટ કાર્ડ છે, આમાંથી બધું પતી જ જાય છે, રાઈટ. તો પછી મારે હાર્ડ કેશ આપવાની વાત જ નહીં આવી, રાઈટ. આ એક કેરેક્ટરિસ્ટિક છે મનીની, મોડ્સ ઓફ પેમેન્ટ. મનીનો આ પણ એક સ્વભાવ છે કે તમને અલગ અલગ તરીકામાંથી પેમેન્ટ્સ કરવાનું હેલ્પ કરે. મનીનો મતલબ એવું જ નથી કહેતું કે ભાઈ તમે મને હાર્ડ કેશ જ વાપરો, એવું નથી કહેતું. કોઈ ભી રસ્તો તમે અપનાવી શકો છો પેમેન્ટ કરવા માટે, બસ એની વેલ્યુ આના પ્રમાણમાં હોવા જોઈએ. બસ એક જ છે એની શું કહેવાય, જે કમ્પલસરી વસ્તુ છે, રાઈટ. રૂલ્સમાં એક જ આવે છે. નેક્સ્ટ છે મીડિયમ ઓફ એક્સચેન્જ. મીડિયમ ઓફ એક્સચેન્જ મતલબ એ જ કે આપણે જે ફર્સ્ટ બાર્ટર સિસ્ટમમાં સમજ્યા કે કોઈ વસ્તુ મારે લેવું છે તો મને એના વેલ્યુ એની પ્રોપર હોવી જોઈએ, રાઈટ. અને એવું નથી કે ભાઈ સપોઝ હું ગઈ આજે આ માર્કર લેવા માટે, મેં કીધું કે ભાઈ મને માર્કર આપો ને, એમને મને માર્કર આપ્યું, હું લઈને નીકળી ગઈ, એમને જ સામે પૈસા નહીં આપે, કશું જ નહીં આપ્યું એમને, હું લઈ નીકળી ગઈ. બેન, મારે બિઝનેસ કરવાનું છે અહીંયા, તમે શું કરો છો? મને બોલશે તમારું સ્ટેશનરી નથી આ. મારું સ્ટેશનરી ખુદનું હોત તો બી મારે આના પૈસા આપવા પડે, કેમ કે રાતના એ લોકોને ટેલી કરવાનું હોય છે અકાઉન્ટ. આ તો એમને આપ્યું ને હું તો લઈને નીકળી ગઈ, મારે શું છે? મને કશું કંઈ ખબર નથી પૈસા. હું કહીશ તો એવું ચાલશે? મને નહીં લાગતું. બધા બીજા 4 લોકોને બોલાવશે, આ તો ઠીક છે 24 રૂપિયાની જ છે, બીજી કોઈ મોટી અમાઉન્ટની હોત તો લઈને હું તો બસ નીકળી ગઈ. મને શું, મારી જોડે કોઈ પૈસા જ નથી. પૈસા કોને કહેવાય? શું છે? નહીં. મની એટલે જે કામ કરે છે એ એક મીડિયમનું કામ કરે છે, રાઈટ. કોઈ બી વસ્તુ એક્સચેન્જ માટેની મીડિયમનું કામ કરે છે, રાઈટ.
આમ હું લઈને આવી છું ડસ્ટર ચોક, તો મેં એની માટે એમને પેમેન્ટ કર્યું છે, એ બન્યું એક એક્સચેન્જ બન્યું, રાઈટ. મેં એમને પૈસા આપ્યા, એની સામે એમને મને જોઈતી વસ્તુઓ આપી, રાઈટ. તો આ છે બેઝિક આપણા જે મનીના જે કેરેક્ટરિસ્ટિક્સ કહી શકાય એ છે. ફાઇન, હું તમને લાસ્ટમાં એક વખત આખું સમઅપ કરી દઈશ. આની વચ્ચે હું તમને બોલી કે જરૂરી થોડી છે કે મની હાથમાં જ હોવા જોઈએ અથવા કેશમાં જ હોવી જોઈએ, નહીં. આપણી જોડે એવા ફંડ, એવા બી કેશ હોય છે કે જ્યારે જે આપણને દેખાય ના નહીં, રાઈટ. લાઈક આ બી એક વેલ્યુ ઓફ મની થયું, રાઈટ. હવે તમે ટેન્જિબલ ઇન્ટેન્જિબલ વર્ડ્સ સાંભળ્યા હશે ક્લાસમાં, રાઈટ. ટેન્જિબલ અને ઇન્ટેન્જિબલ. ટેન્જિબલ મતલબ એવી કોઈક વસ્તુ જેને તમે અડી શકો, જોઈ શકો, ફીલ કરી શકો, રાઈટ. જેમ કે માર્કર છે તો આપણે આને જોઈ શકીએ છીએ, આનું શેપ જોઈ શકીએ છીએ, આનો કલર જોઈ શકીએ છીએ, આની સાઇઝ આપણે જોઈ શકીએ છીએ, રાઈટ. ભાઈ આમાં જે લખેલી પ્રિન્ટેડ વસ્તુઓ છે એ તમે જોઈ શકો છો. અગર કોઈ સિમ્બોલ ડ્રો કર્યો છે આમાં તો એ તમે જોઈ શકો છો, રાઈટ. તો આવી બધી વસ્તુ. સો ધીસ માર્કર ઇઝ ટેન્જિબલ થિંગ. ધીસ માર્કર ઇઝ ટેન્જિબલ થિંગ. મતલબ કે આ માર્કર ટેન્જિબલ વસ્તુ છે. કેમ? કેમ કે હું આને ફીલ કરી શકું છું અહીંયાથી, રાઈટ. આના મેં ₹24 આપ્યા, એ મેં પેટીએમ થી આપ્યા. તો શું તમને દેખાય છે પેટીએમ માંથી, મતલબ મારા ફોનના, સોરી, મતલબ કે મારા ફોનના પેટીએમ માંથી, ઠીક છે, એ ભાઈના પેટીએમમાં ગયું, એ તમને દેખાય છે? નથી દેખાતું. મતલબ અહીંયાથી શું એ પેટીએમ માંથી આમ નીકળીને આમ ચાલતું 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 ગયું ને એ ભાઈના ફોનમાં આમ જઈને બેસી ગયું, એવું છે? ના, આપણને ક્યાં દેખાય છે એ વસ્તુ, રાઈટ. પણ ગયું ખરા. એમના મેસેજ એ આપણને કહે છે, એમના બેંક અકાઉન્ટ આપણને કહે છે કે તમારું બેંક અકાઉન્ટ ₹24 ક્રેડિટ થઈ ગયું છે, કોંગ્રેચ્યુલેશન્સ, રાઈટ. એના માટે એનો મતલબ કે એ વસ્તુ આખી ઇન્ટેન્જિબલ છે, રાઈટ. જેમ મેં પહેલા તમને કીધું કે જરૂરી નથી કે બધે જગ્યાએ આપણે હાર્ડ કેશ જ આપીએ. આપણે પેટીએમ, ગૂગલ પે પણ કરી શકીએ છીએ. આપણે એને ઇન્ટેન્જિબલ મની કહીએ છીએ, રાઈટ. હવે જ્યારે કરન્સી તમારા હાથમાં હોય ત્યારે ટેન્જિબલ છે, રાઈટ. પણ એ કરન્સી જ્યારે બેંકમાં તમે જમા કરાવવા જાઓ, ડિપોઝિટ કરાવવા જાઓ કેશ, ત્યારે એ બની જાય છે ઇન્ટેન્જિબલ મની, રાઈટ. જ્યારે તમારી જોડેની જે નોટ્સ અથવા કોઈ કોઈન્સ તમારા હાથમાં હોય અને એ તમે જાઓ લઈને બેંકમાં જઈને તમે ડિપોઝિટ કરો, એ ડિપોઝિટ કર્યા પછી જે તમારી બેંકની એન્ટ્રી આવે છે એ એવું કહે છે કે તમારી જોડે આટલા રૂપિયાની અકાઉન્ટમાં બેલેન્સ પડી છે, એ તમારી ઇન્ટેન્જિબલ મની છે, રાઈટ. હવે ઇન્ટેન્જિબલ મની, આ કન્સેપ્ટ બી, ઇન્ટેન્જિબલ મનીનો કન્સેપ્ટ પણ એટલા માટે લાયા કેમ કે હાલાકી જે માણસો પેલા ડિપોઝિટ કરતા, જે ડિપોઝિટર છે, રાઈટ. આ વર્ડ તમારે લખવો હોય તો લખી લેજો. ડિપોઝિટર મતલબ જે માણસ અકાઉન્ટમાં, પોતાના બેંક અકાઉન્ટમાં પૈસા જમા કરાવવા આવે છે એને ડિપોઝિટર કહેવાય, ઠીક છે. જરૂરી નથી મારા જ ખાતામાં હું ગઈ હોય બેંકમાં ડિપોઝિટ કરવા માટે, મારા મમ્મીના ખાતામાં બી ગઈ, મમ્મીના ખાતામાં પણ પૈસા જમા કરવા ગઈ હોય, પણ જમા કોણે કર્યા? મેં કર્યા. તો ડિપોઝિટર કોણ છે? હું છું, રાઈટ. તો જ્યારે પણ ડિપોઝિટર બેંકમાં પૈસા જમા કરે ત્યારે એ ઇન્ટેન્જિબલ બને છે મની. બટ એ ટાઈમ પર ભી ડિપોઝિટર્સને બેંક ઉપર એટલો ભરોસો નહોતો,
રાઈટ. એમનો કેમ કે હાર્ડકોડ મની છે, તમે હાર્ડ અર્ન્ડ મની છે, બહુ મહેનતથી બનાવેલી પૈસા છે. તમે એ રીતે એ ટાઈમ પર બેંકમાં જઈને ડિપોઝિટ કરો, એ ટાઈમની વાત, હું જૂની વાત કરું છું, એ ટાઈમ પર જઈને બેંકમાં ડિપોઝિટ કરો અને ભરોસો કરીને એમના પર બેસો કે ભાઈ મારા રૂપીઝ જે છે સેફ છે. દેટ વોઝ નોટ દેટ ઇઝી. એ એટલું ઇઝી નહોતું. ઠીક છે. સો એ લોકોએ બેંકમાં જમા તો કર્યા, બટ છતાં એ લોકોનું એક એટલું પરસેપ્શન એવું હતું કે ભાઈ અહીંયા સેફ નથી. ફાઇન. એના પછી બુક ઓફ એન્ટ્રી રિલીઝ થયું. બુક ઓફ એન્ટ્રી મતલબ આ જે તમે અત્યારે બેંકમાં જાઓ છો, રાઈટ, તમે પાસબુકને બધું પ્રિન્ટ આઉટ કરાવો છો, એ લોકો કમ્પ્યુટરમાં કરીને દે છે. એ ટાઈમ પર કમ્પ્યુટર નહોતું. એ લોકો હાથેથી જમા અને ઉધારના નોટ્સ રજિસ્ટર મેન્ટેન કરતા હતા. એને કહેવાય બુક ઓફ એન્ટ્રી. રાઈટ. આપણા દાદી અથવા દાદીના મમ્મીએ પણ એમના ત્યાં જોશો ને તો એમની જોડે બી એક બુક હોય જેની અંદર એ લોકોએ જમા ઉધાર લખ્યા છે કે આજે બેંકમાં હું ગઈ, મેં આટલા જમા કર્યા તો હવે બેલેન્સ આટલું છે. બીજા દિવસે મેં આટલા કાઢ્યા, પાછી સાંજે બપોરે હું ગઈ ને મેં આટલા જમા કર્યા તો હવે મારું બેલેન્સ આટલું છે, અત્યારે આટલું હોવું જોઈએ. સેમ વસ્તુ બેંક પણ એ ટાઈમ પર બુક આખી મેન્ટેન કરતી હતી. સપોઝ આ એક પેજ છે, ફાઇન, આ રીનાનું પેજ છે, રીના મેડમ આવ્યા હતા આજે. આ આખા વર્ષનું જેટલા બી 10-15 પેજીસ હશે એ આખા વર્ષનું આ રીનાના પેજીસ છે. એના પછી નેક્સ્ટ આવ્યા મારા મમ્મીનું, ઠીક છે. નેક્સ્ટ 10 પેજ આ સુનંદાબેનનું છે આખા વર્ષનું, રાઈટ. સો જે રીતે અત્યારે આપણે જઈએ છીએ બેંકમાં, આપણને અકાઉન્ટ નંબર પૂછે છે કે ભાઈ તમારું મને અકાઉન્ટ નંબર આપો, હું તમને જોઈ દઉં તમારું બેલેન્સ શું છે. એ ટાઈમ પર એવું નહોતું. આખું એ લોકોને રજિસ્ટર, વોલ્ટ, આખું જે બુક્સ હતું એ આખું એમને મેન્ટેન કરવું પડતું હતું. આપણે તો આપણું એકલું મેન્ટેન કરતા હતા, એ લોકો તો આખા કસ્ટમર્સના બધાના મેન્ટેન કરતા હતા, રાઈટ. છતાં આ લોકોને ભરોસો ત્યારે નહોતો બેસતો. એટલા માટે એ લોકોએ બેંકવાળાએ બુક ઓફ એન્ટ્રીનો કન્સેપ્ટ કર્યો, રાઈટ. એ ભાઈ એ લોકોને ભરોસો બેસે, એ લોકો ટેલી કરી શકે કે ભાઈ આટલા પૈસા છે તમારા ખાતામાં, ડોન્ટ વરી, અમે લોકો બેઠા છીએ. ફાઇન. ઇન્ટેન્જિબલ મનીનો આ એક થોડોક શું કહેવાય, એક નેગેટિવિટી એ ટાઈમ પર થોડોક હતો કે ભાઈ એ લોકોને એટલો ભરોસો બેસતો નહોતો. ધીરે ધીરે પછી નોટ્સ આવવા માંડ્યા. ફાઇન. નોટ્સ એન્ડ કોઇન્સ આવવા માંડ્યા. આજની તારીખમાં પણ એવું છે કે 1 રૂપી નોટ, રાઈટ, 1 રૂપી નોટ અને કોઇન્સ, રાઈટ, આ કોણ બનાવશે? RBI નહીં બનાવે, આ બનાવશે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, રાઈટ. એક રૂપિયો અને 1 રૂપિયાની નોટ, એ અને કોઇન્સ, આ બનાવવાની જવાબદારી છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની. આના સિવાયની જેટલી પણ રૂપીઝ હશે, જેમ કે આપણા 2000 છે, 200 છે, 100 છે, 50 છે, 20 છે, રાઈટ, આની જવાબદારી છે RBI પાસે, રાઈટ. આની આખી જવાબદારી છે RBI પાસે, અને 1 રૂપી નોટની અને કોઇન્સની જવાબદારી છે ગવર્મેન્ટ પાસે. આ તમને તમારા દરરોજના બેન્કિંગ લાઈફમાં પૂછશે નહીં, બટ આ બંને વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, તમને ખબર હોવી જોઈએ આ વસ્તુ. ફાઇન. તમે કાલે ઉઠીને બેંકમાં કશું કંઈ ગયા અને આપણે કહી દઈએ કે ભાઈ કોઇન્સ તો હવે RBI કાઢે ત્યારે વાત, તમે શું ઈચ્છો છો કે બધા હશે તમારા ઉપર? ના, હું તો નથી ઈચ્છતી. તો એવું આપણે નહીં કહેતા કે કોઇન્સ RBI તરફથી બનાવવામાં આવે છે. કોઇન્સ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જ બનાવી શકે છે, એના સિવાય બીજા કોઈ જોડે, મતલબ RBI જોડે એવી એટલી ઓથોરિટી છે નહીં. હવે મેઇન વસ્તુ,
બેંકને નવી બુદ્ધિ, એમના મગજમાં નવી બુદ્ધિ ઉપચિત થઈ. વોટ? ડિપોઝિટર બેંકમાં પૈસા ડિપોઝિટ કરે છે, ઇન્ટેન્જિબલ મની થઈ ગયું. ડિપોઝિટરને ભરોસો આપવા માટે બુક ઓફ એન્ટ્રી બનાવી દીધી. ડિપોઝિટરને હવે મતલબ ઠીક છે, થોડોક ભરોસો બેસી ગયો છે કે ઓકે એની જોડે જ છે ને, બેંક જોડે જ છે મારું, તો મને ભરોસો છે, કોઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે, રાઈટ. હવે મેં તમને વસ્તુ કહું કે કોઈ ભી સંસ્થા હોય, કોઈ પણ સંસ્થા હોય, એને પ્રોફિટ વગર કામકાજ થાય? ચલો વધારે 2-1 વર્ષ સુધી થતું હશે, મતલબ એક્સ્ટ્રા પ્રોફિટ ના થયું હોય તો એ ચાલે? ના ચાલે. આ તો પછી બેંક છે, આને કઈ રીતે ચાલે? તો બેંકે એક વસ્તુ નક્કી કરી કે ભાઈ ડિપોઝિટર આવે છે બેંકમાં, જમા કરે છે 100 રૂપિયા. હવે આ ડિપોઝિટર એવો છે કે ભાઈ મહિનામાં એક વખત લેવા આવે છે, ઠીક છે, 100 રૂપિયા હવે એને એક વખત ભર્યું ને એ મહિનામાં એક જ વખત લેવા આવશે પાછું, અને આખું બી નહીં લઈ જાય, થોડું ઘણું લઈ જશે, ઠીક છે. 100 રૂપીસ તો આપણી જોડે તો એમને પડ્યા છે 100 રૂપીસ. બેંક એવું કહે છે કે આપણી જોડે તો એમને પડ્યું છે 100 રૂપીસ, આપણે આને બીજે કંઈ યુઝ કેમ ના કરી શકીએ? રાઈટ. આપણે ઘરે બી કહેતા સાંભળ્યું હશે પપ્પાને અથવા મમ્મીને કે ઘરે પડ્યું છે, 1 લાખ જેવું પડ્યું છે ને આપણને અત્યારે કોઈ યુઝ નથી, એ કામ કરીએ આપણે એને લઈને એફડીમાં મુકાઈ દઈએ, પછી તોડાઈ લઈશું જ્યારે યુઝ થશે ત્યારે. ખાલી થોડોક ચાર્જ લાગશે ને, અગર અગાઉ જલ્દી આપણે તોડી નાખ્યું એફડી તો થોડુંક ચાર્જ લાગશે, દેટ્સ ઇટ, એના સિવાય તો કશું જ નહીં ને, રાઈટ. તો એ લોકો જઈને એફડી મૂકી દે, ફાઇન. એ જ વસ્તુ બેંકમાં લોકો કહે છે કે આજે 100 રૂપીસ ડિપોઝિટરે નાખ્યું છે અને એ તો મહિનામાં એક જ વખત લેવા આવવાનું છે, તો હવે મારે આનું શું કરવાનું? રાઈટ. હવે એમને પડ્યું છે, તો 100 રૂપીસમાંથી 90 રૂપીસ એ લોકો મતલબ બેંક બીજાને એઝ અ લોન આપી દેશે, જેને પણ જરૂર છે. બિઝનેસ લોન્સ ઘણા લોકો લેતા હોય છે, પ્રોપર્ટી લોન્સ લેતા હોય છે, એજ્યુકેશનલ લોન્સ લેતા હોય છે બધા, રાઈટ. તો 100માંથી 90 રૂપીસ લોન તો એ બેંક આપી દેશે, બેંક બીજાને આપી દેશે, અને આ જે લોન લેવા વાળો માણસ છે એ બેંકને પાછો 90+ એનું ઇન્ટરેસ્ટ આપશે, રાઈટ. 90+ ઇન્ટરેસ્ટ આપશે. ઇન્ટરેસ્ટ બેંકને જમા થશે, રાઈટ. અને બાકીની 90 આ ભાઈને એકચ્યુઅલમાં નથી મળતી, આની પાસે તો 100 રૂપીસ તો પહેલાંથી છે જ, બટ આ કેલ્ક્યુલેશન હું તમને ખાલી સમજાવું છું કે સપોઝ આ 100માંથી એમને 90 રૂપીસ 100માંથી 90 જવા દીધા ત્યાં, ફાઇન, અને બાકીના 10 વધ્યા છે. આ લોકોએ અહીંયા 90+ ઇન્ટરેસ્ટ આપી દીધું છે, ઇન્ટરેસ્ટ બેંકને મળી ગયું છે, બાકીનું 90 અહીંયા આપી દીધું છે, બાકીનું 90 અહીંયા આવે એટલે પાછું એમની પાસે 100 રૂપીસ થઈ જશે. ઇઝી કન્સેપ્ટ, કોઈ એમાં મોટો એટમ બોમ્બ નથી, આ સાયન્સ નથી, સાયન્ટિસ્ટ કશું જ નથી, ફિઝિક્સ નથી, રાઈટ. સિમ્પલ વસ્તુ છે. તમે મને 100 રૂપિયા આપ્યા, તમારે અત્યારે જરૂર છે નહીં, હું મારી રીતે એને બીજે વાપરવા મેં આપી દીધી છે ઇન્ટરેસ્ટમાં. એ મને જ્યારે આપશે પાછળ ઇન્ટરેસ્ટ મારું, 100 રૂપિયા તમારા, જ્યારે તમે મને લેવા આવશો ત્યારે, જ્યારે તમે પૈસા લેવા આવશો ત્યારે, રાઈટ. આનાથી વધારે આનાથી બી કોમ્પ્લિકેટેડ કોઈ વસ્તુ નથી, આ એટલી બધી બી કોમ્પ્લિકેટેડ નથી, ફાઇન. આ મેં તમને બહુ જ સિમ્પલ વર્ડ્સમાં સમજાયા છે. હવે આનાથી શું થાય? બેંક આનાથી શું કરવા માંગે છે કે બેંક એવું કહે છે, આ જ્યારે 90 રૂપીસ એમને આપ્યા, ઠીક છે, આ જે માણસ છે આમને ફ્રેશ 90 રૂપીસ મળ્યા, એમને કશું કંઈ બીજો ખર્ચો નથી કરવો પડે, અપાર્ટ ફ્રોમ ધીસ ઇન્ટરેસ્ટ સિવાય એમને બીજો કોઈ ખર્ચો નથી. એમને ફ્રેશ 90 રૂપીસ મળ્યા, બેંકને શું મળ્યો? ઇન્ટરેસ્ટ મળ્યો, રાઈટ. આ કન્સેપ્ટ એ છે. હવે આ લોકોએ બેંકે એવું કેમ નક્કી કર્યું? કેમ કે એ લોકોએ પણ થોડાક રિસર્ચિસ કર્યા ડિપોઝિટર ઉપર,
રાઈટ. એમને ડિપોઝિટર ઉપર બી ઘણા રિસર્ચ કર્યા કે અગર કોઈ એવરેજ બી માણસ કોઈ છે, નોર્મલ એ ટાઈમની વાત કરું છું, એવરેજ બી કોઈ માણસ છે તો એ મહિનામાં એક વખત સેલરીના ટાઈમમાં મે બી જમા કરવા આવશે અને ખર્ચાના ટાઈમમાં એક વખત લેવા આવશે, ઉપાડવા આવશે. આપણી જેમ નથી કે વારંવાર બેંક વોલેટમાં પૈસા નથી રાખતા, તો કંઈ કામ હોય તો એટીએમથી તરત લઈ લેવાનું, ભલે મહિનાના 5-1 વખત હોય. એવું નહોતું ત્યારે તો એટીએમ પણ નહોતા. બટ એ ટાઈમ પર તો મહિનામાં આખા મહિનામાં જેટલો બી ખર્ચો થતો હતો એ એક ટાઈમમાં પતાવી લેવાનો, લઈ લેવાનો, એટલે વાત પતી. ચલો બેંકને મે બી ખબર બી હોય કે આ ભાઈ અગર એને 100 રૂપીઝ ભર્યા છે તો એને મહિનાના 20 રૂપીઝની જ જરૂર છે, રાઈટ. તો બાકીની 80 રૂપીઝ એમને પડી છે. હું તમને આ કન્સેપ્ટ આખું સમજાવીશ કે બેંક પૂરેપૂરા અમાઉન્ટમાં લોન કેમ નથી આપતી. તમે ક્યાંય બી તમે કંઈ કરશો, સપોઝ પ્રોપર્ટી લોન તમે કરી, તમારી જે પ્રોપર્ટી છે, તમારી પ્રોપર્ટીની વેલ્યુ છે 50 લાખ, રાઈટ. અગર જો 50 લાખ તમારી પ્રોપર્ટીની વેલ્યુ છે આ ઘરની અથવા ઓફિસની કે કઈ બી, રાઈટ, તો બેંક તમને આ 50-50 નહીં આપે, રાઈટ. આની પણ પ્રપોઝન કાઢશે અને એના પ્રપોઝનમાં આઈ ગેસ તમને 40 લાખ 40 થી 42 લાખની વચ્ચે આવશે. આની કેલ્ક્યુલેશન કઈ રીતે થાય છે એ હું તમને પાછળથી સમજાવીશ. પણ એની હું આખું ટોપિક લોન્સની જ્યારે પ્રોડક્ટ્સની ટોપિક્સ આવશે ને ત્યારે હું તમને કહીશ, રાઈટ. સો અહીંયા આ લોકોએ સપોઝ એમને 20 રૂપિયા કાઢી લીધા, હવે 80 રૂપીઝ બાકી છે. 80માંથી એમને બીજા એક લોનવાળાને 70 આપ્યા, અહીંયા 90, અહીંયા 70 આપ્યા. એ ભાઈએ પણ પાછું 70 પ્લસ ઇન્ટરેસ્ટ પે કર્યું. આ જે 70 છે, આ 70 તો પાછું આ ડિપોઝિટ તમને તો મળી જ જશે, રાઈટ. પણ આ જે ઇન્ટરેસ્ટ છે, ઇન્ટરેસ્ટ ક્યાં જશે? બેંકવાળા પાસે, રાઈટ. સો બેંક લોન આપશે, લોનમાંથી ઇન્ટરેસ્ટ આવશે, ઇન્ટરેસ્ટ જમા પાછા બેંકમાં જ થશે. સો એ જે આ ઇન્ટરેસ્ટવાળી રૂપીસ છે એ રોટેશન બેંકમાં જ થતું રહેશે, એટલે બેંકના ડેવલપમેન્ટ માટે પણ થશે, રાઈટ. આ હતું આપણું મેઇન કન્સેપ્ટ કે બેંકના હાથમાં મની આવ્યા પછી બેંક વર્ક કઈ રીતે કરે છે, રાઈટ. હવે આની જે નેક્સ્ટ ટોપિક હશે, બેંક્સ એકચ્યુઅલમાં ક્યારે આવેલી છે તો તમે મને કહેશો, ફાઇન. એના પછી એના થોડાક ટાઈમ પછી શું થયું છે એ બી હું તમને કહી દઉં, ફાઇન. જ્યારે બેંક ઓફ બેંગોલ આપણામાં જ્યારે આવ્યું હતું ઇન્ડિયામાં, ફાઇન, બેંક ઓફ બેંગોલ એક વખત આવ્યા પછી એ વધારે ટાઈમ ના ચાલ્યો એન્ડ એમને શું કહેવાય વેનિશ થઈ ગયું, એમને બંધ કરવું પડ્યું. એના પછી 1955માં એસબીઆઈને લોન્ચ કરવામાં આવ્યું બાય ગવર્મેન્ટ, બાય ઇન્ડિયા ગવર્મેન્ટ, ઠીક છે. એસબીઆઈને લોન્ચ કરવામાં આવ્યું ઇન્ડિપેન્ડન્સી પછી, રાઈટ. એટલે ઇન્ડિપેન્ડન્સી પછી બેંકે એવું નક્કી કર્યું, ગવર્મેન્ટે એવું નક્કી કર્યું કે ભાઈ જે બિઝનેસવાળા લોકો છે, જેનો બિઝનેસ ચાલતું હોય છે, એ લોકોને ફાઇનાન્શિયલી હેલ્પ કરવા માટે, રાઈટ, ફાઇનાન્શિયલી મતલબ પૈસાના ટર્મ્સમાં એમને હેલ્પ કરવા માટે આપણે કંઈક ઊભું કરવું છે. ત્યારે એ લોકોએ ગવર્મેન્ટવાળાએ ઊભું કર્યું ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. એના પછી બે વસ્તુ ઇન્વેન્ટ કરી, એક આ અને બીજી ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ
કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, આઈડીબીઆઈ બેંક, આઈડીબીઆઈ, ખાલી આઈડીબીઆઈ, ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, આઈસીઆઈસીઆઈ. આ બંને નામ જાણીતા જ છે આપણા, પણ હું તમને ફરક કહી દઉં કે આઈડીબીઆઈ અને આઈસીઆઈસીઆઈ આ બેંક નથી, આ કોમર્શિયલ બેંક છે. ગવર્મેન્ટે ઇન્ડિપેન્ડન્સી પછી કોમર્શિયલ બેંકની નવી એક પ્રોજેક્ટ કાઢી, જેમાં આ લોકો, આ બંને જણા એવા બિઝનેસવાળાને હેલ્પ કરશે જે લોંગ ટર્મ સુધી જેને લોન્સ જોઈતી હોય છે, જેમ કે હોમ લોન હોય છે કોઈક વખત, રાઈટ, ભલે એ બિઝનેસમાં નથી હોતું, બટ એ લોકોને હોમ લોન નવા ઘર માટે જોઈતા હોય છે. બધાને ખબર છે હોમ લોનનો જે ટાઈમ પીરિયડ હોય છે બહુ લાંબો હોય છે, રાઈટ. એ અમને ગવર્મેન્ટે આ એટલા માટે ઇન્ટ્રોડ્યુસ કર્યું કેમ કે એમને એવું ખબર પડી કે જે એસબીઆઈ છે એ ટાઈમ પર શોર્ટ ટર્મ ફાઇનાન્સ જ કરી શકશે, એનાથી વધારે એ બીજી કોઈ ફાઇનાન્સ નહીં કરે. શોર્ટ ટર્મ ફાઇનાન્સ એટલે બહુ ઓછા ટાઈમનું ફાઇનાન્સ, મતલબ કે સપોઝ પર્સનલ લોન 2-5 વર્ષની થાય છે પર્સનલ લોન, રાઈટ. આ અત્યારે ખાલી શોર્ટ ટર્મ ફાઇનાન્સ જ કરી શકશે, એનાથી વધારે નહીં કરી શકે. એની માટે આ લોકોએ આ બંને છોકરાઓને ઇન્વેન્ટ કર્યું છે કે ભાઈ તમે બંને જાઓ અને જેટલા લોકોને લોંગ ટર્મ માટે જોઈએ છે એને તમે ફાઇનાન્સ કરીને આપો, રાઈટ. એટલા માટે એમને આ લોકોનું ઇન્વેન્શન કર્યું છે. હવે મારો હજુ એક ટાસ્ક છે. આ જે આપણું ફર્સ્ટ બેંક છે, ઠીક છે, લાઈક ફર્સ્ટ બેંક નહીં, આપણું જે બેંક ઓફ ઇન્ડિયા જે કોઈને ખબર છે એનું આખું નામ એમ છે કે ધ ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા, રાઈટ. નાના મોટા બેંક્સ બહુ બધા આવ્યા છે એ ટાઈમ પર અને આઈને શટડાઉન બી થઈ ગયા હતા, રાઈટ. એના નામ તો આપણે અગર જો લિસ્ટ કાઢવા જઈશું તો બહુ લાંબા થઈ જશે. ઇમ્પિરિયલ બેંક્સ ઓફ ઇન્ડિયા. તમારો ટાસ્ક નંબર 3 તમારે મને એ કહેવાનું છે ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા જે છે એ કેટલા બેંકોને મર્જ કર્યા પછી આ બેંક ઉભરી રહ્યું છે, રાઈટ. લાઈક પેલા આપણે અહીંયા હતું આઈએનજી અને કોટક, વોડાફોન, આઈડિયા, રાઈટ, હચ, વોડાફોન. આઈએનજી મર્જ થઈ કોટક જોડે, કોટક બન્યું. હચ મર્જ થયું વોડાફોન જોડે, એ પછી વોડાફોન બન્યું. વોડાફોન અને આઈડિયા અત્યારે મર્જ થઈને VIમાં ઓળખવામાં આવે છે. આ લેટેસ્ટ છે, રાઈટ. આઈએનજી બેંક કોટક જોડે મર્જ થયું હતું ત્યારે એ કોટક બન્યું. હવે એ જ રીતે કઈ બેંક મર્જ થયા પછી ફાઇનલ ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા બની છે? તમારું ટાસ્ક નંબર 3 એ તમારે લખવું હોય લખી લેજો પ્લીઝ. ફાઇન. બેંકની હું ખાલી તમને એક ક્વિક છેલ્લી એક ટોપિક કહી દઉં તમને. ફાઇન. બેંકની આપણે એક રોલ સમજી લીધું કે જ્યારે લોન્સ આપીએ છીએ, રાઈટ. ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝ. પહેલા તો બેંકનું કામ શું હતું કે ભાઈ કોઈ ડિપોઝિટર આવે છે, પૈસા ભરવા આવે છે, પૈસા લઈ લો. કોઈ આવે છે અકાઉન્ટ હોલ્ડર છે ને પૈસા જોઈએ છે, સારું તો પૈસા આપી દો. બધા એમના ખાતામાંથી એમને પૈસા જોઈએ છે, આપી દો. બેંકનું કામ આટલું જ હતું, એનાથી વધારે કોઈ કામ નહોતું કે ભાઈ માણસોનો પૈસા સંભાળી રાખો. એના પછી આવ્યું લોન. એ લોકો લોનને
ઇમ્પોર્ટન્સ આપવા માંડ્યા અને લોનનું ફાઇનલાઇઝ કરીને એ લોકો બધાને પૈસા આપતા હતા. ફાઇન. ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝની રિક્વાયરમેન્ટ શું કામ આવી? ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝ મતલબ કે એમને બીજાને પૈસા આપવા કેમ પડ્યા? શું એવી જરૂર પડી ગઈ કે બેંકને ઉઠીને લોન આપવું પડ્યું? ફાઇન. સપોઝ કે મારી એક શોપ છે. ફાઇન. હું નાનું એક શોપ ચલાવું છું, ઘરની નીચે જ છે, ડ્રેસ મટીરિયલ્સ, કુર્તીઝ. ફાઇન. મારું ખુદનું છે, નાનું કોઈ એક શોપ છે. ફાઇન. એમાં હું કુર્તીઝનું કરું છું, મારી એકલાનું જ છે. રાઈટ. સો આ પ્રોપ્રાઇટરી ફર્મ છે. હું તમને આગળ અકાઉન્ટ્સ જ્યારે હું તમને કહીશ, હાલાકી કોમર્સવાળાને ખબર હશે કે પ્રોપ્રાઇટરી ફર્મ એટલે શું થાય, બટ આગળ જ્યારે હું અકાઉન્ટ્સ શીખવાડીશ ત્યારે હું તમને ટાઈપ્સ ઓફ અકાઉન્ટ શીખવાડીશ. એમાં પ્રોપ્રાઇટરી, પાર્ટનરશિપ, પ્રાઇવેટ લિમિટેડ બધી હશે. પ્રોપ્રાઇટરી મતલબ કે જે બિઝનેસ એકલાનું હોય, મારું એકનું જ છે, કોઈ પાર્ટનરશિપમાં નથી, મારું ખુદનું જ છે, મારા ખુદના નામે જ છે, બધા સર્ટિફિકેટ્સ મારા એકના જ નામે છે, રીનાના નામે છે. ફાઇન. સો હું પ્રોપ્રાઇટરી ફર્મની માલકીન છું. મેં આ શોપ ઊભી કરી છે. આ શોપ મારે નીચે ઊભી કરવા માટે મને પૈસા તો વધારે તો નહીં જોયા, આઈ ગેસ 5-1 લાખની જરૂર પડી બસ. અને આ જે મટીરિયલ છે, મટીરિયલ માટે સ્ટાર્ટિંગમાં ખાલી મેં 2000ની મટીરિયલ લીધી. રાઈટ. અને લાઇટ અને એ બધું સમેત એક્સ્ટ્રા 2000 અથવા ચલો એક્સ્ટ્રા 3000, બસ એક્સ્ટ્રા 3000 થાય તો આ થયા 5 લાખ અને આ થયા ટોટલ બીજા 5000. રાઈટ. ટોટલ 5 લાખ ને 5000માં મારી આખી એક શોપ થઈ ગઈ છે. રાઈટ. નાનું મોટું એવું કામકાજ ચાલતું રહેતું હોય છે. હવે આ સપોઝ હું વાત કરું છું 1994. રાઈટ. મેં આ ટાઈમ પર મેં કર્યું. હવે અત્યારે હું છું 2020માં. આ શોપ મેં પ્લાન થોડો મોટો કર્યો. ફાઇન. મેં બિઝનેસ પ્લાનમાં થોડુંક હું ડાયવર્ઝન લઈને આવી. આ 1994માં 5 લાખનું હતું જે મેં શોપ. હું હવે જે પ્લાન કરી રહી છું એ મારા પોશ એરિયામાં, અમદાવાદના કોઈ બી પોશ એરિયામાં હું લઉં છું. અને આની જે કિંમત હશે એ ઓલમોસ્ટ 50 લાખની છે. જે દુકાનની ખાલી લેન્ડ અને આ બિલ્ડિંગની વાત કરું છું, બીજી કશું જ નહીં. એની ટોટલ થઈને 50 લાખ. અંદરની લાઇટિંગ્સ, અંદરના મટીરિયલ્સ, અંદરના સ્ટાફ, અંદરની એમ્યુનિટીઝ મતલબ કેન્ટીન, પાણી, એ બધું. જે મારે સ્ટેચ્યુ, મેનિક્વિન જે સ્ટેચ્યુ રાખવાના હોય એ, ટ્રાયલ રૂમ જે મારે બનાવવાનું હોય એ. ફાઇન. હું ઓબ્વિયસલી એક માળ નીચે ગ્રાઉન્ડ ફ્લોર તો કરીશ નહીં, હું 3-4 માળ તો રાખીશ. તો એ 4 માળ, જે 4 માળની લાઇટિંગ્સ ને એ બધાની વસ્તુઓ. અને હવે તો હું ખાલી થોડી કુર્તી રાખીશ, હવે આટલું મોટું કર્યું જ છે તો હું તો એક્સપાન્ડ કરીશ જ ને. હું બોયઝ માટે બી કંઈક રાખીશ, તો બોયઝની મટીરિયલ, નાના છોકરાઓની મટીરિયલ, વુમન્સ મટીરિયલ. રાઈટ. સો આ બધી વસ્તુઓની એક ખર્ચો થશે હવે મારે. રાઈટ. જ્યારે મને અહીંયા મને 5000માં મટીરિયલ 2000ના, લાઇટિંગ્સના 3000માં પતી જતું હતું, ત્યાં અહીંયા મને આઈ ગેસ એક્સ્ટ્રા 10-1 લાખ જોઈશે. રાઈટ. આ 50 લાખ તો ભૂલી જાઓ તમે, અમારે 10 લાખ એક્સ્ટ્રા જોઈશે. આ 10 લાખ હવે આ તો ઠીક છે, હવે 5 લાખ છે તો થઈ ગયા, તમારી જોડે પડ્યા હતા. આ મારે એક્સ્ટ્રા 60 લાખનું જે મારું ઇન્વેસ્ટમેન્ટ છે એ હું ક્યાંથી લઈશ? રાઈટ. આ હું ક્યાંથી લઈશ? બેંકથી. હું બેંકને અપ્રોચ કરીશ, હું બેંક પાસે જઈશ, જેની જોડે વર્ષોથી મારા અકાઉન્ટ્સ ચાલે છે એની પાસે હું જઈશ. હું એને કહીશ કે ભાઈ જો આ મારો પ્લાન છે, ઠીક છે, હવે મારે જોઈએ છે આટલા, તમે મને કેટલાકમાં હેલ્પ કરશો? આ ક્વેશ્ચન રહેશે કે તમે મને કેટલાકમાં હેલ્પ કરશો. બેંક તમને સામે પૂછશે, અમે હેલ્પ કરીશું. આનાથી વધારાની પ્રોપર્ટી વાળી, આનાથી વધારાની વેલ્યુ વાળી કોઈ વસ્તુ મને આપો તો હું તમને 8 લાખની કરી આપું, 60 લાખની. રાઈટ. સો
બેંકનું ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝનું કામ આ પોર્શનમાં આવે છે. આ પોર્શનમાં બેંકની એટલી બી રિક્વાયરમેન્ટ નહીં આવે, રાઈટ, જેટલી આ પોર્શનમાં આવે છે. બેંકનું કામ એકચ્યુઅલમાં અહીંયાનું છે. આવા લોકોની હેલ્પ કરવી કે જે લોકો પોતાના લોન્સ અથવા જે લોકોને પોતાનું બિઝનેસ ઊભું કરવું છે, અથવા મારી જેમ ગ્રોથ પ્રમોશન કરવું છે. નાનું કર્યું તો હવે આપણે નવું કરવાનું છે, વધારે એક્સપાન્શન કરવાનું છે. ઓરલ્સ મારું એક બ્રાન્ચ અહીંયા છે તો મારે એક બ્રાન્ચ મારે સુરત કરવું છે તો મારે ત્યાં જોઈશે, તો એની માટે બી મારે ફંડ જોઈશે. સેમ એરિયા વાઇઝ મારા વેલ્યુ વધતા અથવા ઘટતા રહેશે. અહીંયા 60 લાખ છે, 60 લાખ અમદાવાદમાં છે તો સુરતમાં મારે તો વધારે જ જોશે. ત્યાં તો ટેક્સટાઇલનું આખું હબ છે, કપડાઓનું તો આખું હબ છે. ત્યાં તો પ્રોબેબલી મને તો 80 લાખ બી મારે જોઈએ, 80 લાખની બી જરૂર પડશે મને. તો એમાં કોણ હેલ્પ કરશે? બેંક. બેંકનો મેઇન કામ ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝનો હવે થઈ ગયો છે. પહેલાં એવું હતું કે આપણે મતલબ કે પૈસા આવો, તમે આવો, પૈસાને આપો, જમા કરો, પછી જાઓ, જ્યારે જોઈ ત્યારે અહીં લેતા જજો. હવે એનું કામ જરાક થોડુંક બદલીને આમાં આવી ગયું છે. સો હવે આઈ હોપ કે તમને ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝ ક્લિયર છે. ફાઇન. મેં ઓલમોસ્ટ આજનું આખું કવર કર્યું છે. એક હું તમને ચાર્ટ દેખાડી દઉં છું. ફાઇન. એ તમે કંઈક લખી લેજો. જે ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝ છે, FI ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝ, that is bank. Bank is categorized બે departments, that is unorganized sector, અનઓર્ગેનાઇઝ સેક્ટર, અને અહીંયા આવશે ઓર્ગેનાઇઝડ સેક્ટર. અનઓર્ગેનાઇઝ સેક્ટર એટલે શું ભાઈ? કે કોઈ મની લેન્ડર હોય. મની લેન્ડર મતલબ જે આપણે ના કે માર્કેટમાં 1%, 2%માં પૈસા આપે છે, રાઈટ? દે આર ધી મની લેન્ડર્સ. સેકન્ડ, ચીટ ફંડ્સ. ચીટ ફંડ મહિલા મંડળ, તમે સાંભળ્યું હશે, જે મહિલા મંડળ હોય છે, સોસાયટી મંડળ હોય છે, એ લોકો ત્યાં સોસાયટી આખું ભેગા થઈને ત્યાં ફાઇનાન્શિયલી એ લોકો ચીટ ફંડ્સ કરતા હોય છે, રાઈટ? પૈસા મતલબ બધા એક સાથે ભરતા હોય છે અમુક અમાઉન્ટ્સ, પછી જ્યારે જેને જોઈતું હોય તો એમાંથી જ લઈ લે છે, પછી એ ઇન્ટરેસ્ટ જોડે એની અંદર પાછું જમા કરે છે, રાઈટ? એ આખું થઈ ગયું સોસાયટીનું. મહિલા મંડળ એટલે બધી મહિલાઓ ભેગા થઈને સેમ કામ કરે છે, ફરક કોઈ નથી. ફાઇન. એને કહેવાય ચીટ ફંડ્સ. સેલ્ફ હેલ્પ ગ્રુપ. એક ગ્રુપ છે સેલ્ફ હેલ્પ ગ્રુપ કરીને, કે ઇનિશિયેટિવ કોઈક લેતા હોય છે. આપણા જેવા કોઈ બી યંગસ્ટર્સ હોય એ ઇનિશિયેટિવ લે અને કે ભાઈ આટલું જમા કરો, આમાં અમે કોઈ વૃદ્ધને કોઈને હેલ્પ કરીશું, અથવા કોઈ NGOમાં કશું કંઈ હેલ્પ કરીશું, રાઈટ? એ રીતનું સેલ્ફ હેલ્પ ગ્રુપ બી હોય છે. એન્ડ સેમ આ સોસાયટી અને ચીટ ફંડ્સની જેમ જ કામ કરતી હોય છે, બટ આમાં એક અલગ એક ગ્રુપ હોય છે, યંગસ્ટર્સના ગ્રુપમાં હોય છે, રાઈટ? હવે આ છે અનઓર્ગેનાઇઝડ સેક્ટર. અનઓર્ગેનાઇઝડ કેમ? કેમ કે આ કોઈ બેન્કિંગ ટર્મ્સમાં કામ નથી કરતું, તો એમને જ આપી દેશે. આ જે મની લેન્ડર જે આપતા હોય છે માર્કેટમાં 1%, 2%, કોઈ એમાં રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ એક જ છે કે ભાઈ તમારે ટાઈમ પર વ્યાજ આપી દેવાનું, રાઈટ? એના સિવાય કોઈ ડોક્યુમેન્ટ્સ, ભાઈ તમે મારે પાન કાર્ડ, આધાર કાર્ડ જ્યાં સુધી અને તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો નહીં આપો તમે, ત્યાં સુધી હું તમને પૈસા નહીં આપું, એવું કહે છે આ લોકો? ના. હા, તમારું બેકગ્રાઉન્ડ થોડુંક ચેક થાય છે જ્યારે આ લોકો પૈસા તમને આપતા હોય છે, રાઈટ? એના સિવાય કોઈ ડોક્યુમેન્ટેશન નહીં, ફોટો નહીં પાડવાનો, કોઈ ફાઇલ નહીં, એવું કોઈ નહીં કે હા તમારી ફાઇલ ઉપર મૂકેલી છે, જો તમારું ફાઇલ સેન્કશન થઈ જશે તો તમારા ખાતામાં આવી જશે પૈસા, એવું નથી ને. એટલા માટે આ અનઓર્ગેનાઇઝડ છે, કેમ કે આને કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ નથી હોતી, જે આમ આડેધડ જ હોય છે, રાઈટ? હવે આપણે જઈએ ઓર્ગેનાઇઝડ સેક્ટરમાં. ઓર્ગેનાઇઝડ સેક્ટરમાં
બેન્કિંગ ઇન્સ્ટિટ્યૂટ, અક્ષર થોડાક નાના કરું છું, જગ્યા છે નહીં. આ આવી ગયું બેન્કિંગ ઇન્સ્ટિટ્યૂટ ફર્સ્ટ. સેકન્ડ નોન બેન્કિંગ, અને થર્ડ અધર ઇન્સ્ટિટ્યૂટ. રાઈટ. હવે બેન્કિંગમાં શું આવે છે? બેન્કિંગમાં જે આપણે હમણાં જેટલું બી સમજ્યા, જેમ કે કમર્શિયલ બેન્કિંગ જે લોન્સ આપતી હોય છે, કોઓપરેટિવ બેંક્સ છે, બીજી પ્રાઇવેટ બેંક્સ છે, આ બધી બેન્કિંગમાં આવે છે. રાઈટ. નોન બેન્કિંગમાં શું આવે છે? નોન બેન્કિંગમાં આવે છે એનબીએફસીસ. એનબીએફસીસ મતલબ જે ખાલી ને ખાલી લોન્સમાં કામ કરે છે, જેમ કે મુથુટ છે, મનપ્પુરમ છે, DHFL છે. આ લોકો કોઈ શું કહેવાય બેન્કિંગ ટર્મ્સમાં નથી, નોન બેન્કિંગ ટર્મમાં છે. નોન બેન્કિંગ ટર્મ મતલબ એ લોકો ખાલી પૈસા આપવાના અને પૈસા લેવાના જ કામ કરશે, એ લોકો એથી વધારે નહીં કરી શકે. અધર ઇન્સ્ટિટ્યૂટ્સમાં આવશે ઇન્સ્યોરન્સ કંપની, એનજીઓ, કોર્પોરેટ એનજીઓસ જે કામ કરતી હોય છે, લાઈક જે ઓલ્ડ એજ હોમ છે, અથવા ઓર્ફનેજ છે, અથવા ફિઝિકલી કોઈ પ્રોબ્લેમવાળા છોકરાઓ હોય છે, રાઈટ, ફિઝિકલી ડિસેબલ્ડ છોકરાઓ છે, એનજીઓસ એટલે કોર્પોરેટ એનજીઓસ છે. રાઈટ. આ અધર ઇન્સ્ટિટ્યૂટમાં આવે છે. ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝને કન્વર્ટ કરવામાં આવ્યું છે બેમાં. એક છે અનઓર્ગેનાઇઝડ અને એક છે ઓર્ગેનાઇઝડ. અનઓર્ગેનાઇઝડમાં જે આવે છે મની લેન્ડર, ચીટ ફંડ્સ અને સેલ્ફ હેલ્પ ગ્રુપ. ઓર્ગેનાઇઝ સેક્ટરમાં આવે છે બેન્કિંગ, નોન બેન્કિંગ અને અધર ઇન્સ્ટિટ્યૂટ. જેમાં ધ્યાન આપવાનું છે દેટ ઇઝ આ બે વસ્તુ, બેન્કિંગ અને નોન બેન્કિંગ. બેન્કિંગ આપણું નોર્મલ અત્યાર સુધી આપણે જેટલી વાત કરી એ બધી કમર્શિયલ છે, પ્રાઇવેટ બેંક્સ છે, કોઓપરેટિવ બેંક્સ છે, રાઈટ, એ બધી બેન્કિંગ ઇન્સ્ટિટ્યૂટમાં આવશે. નોન બેન્કિંગ ઇન્સ્ટિટ્યૂટમાં નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઝમાં એનબીએફસીઝમાં મુથુટ, મનપ્પુરમ છે, DHFL છે, IIFL છે, ફાઇન. આ બધી નોન બેન્કિંગમાં આવશે. રાઈટ. નોન બેન્કિંગ શું કામ? બીકોઝ કે એ લોકો બેન્કિંગમાં તો છે, ફાઇન, એ લોકો ફાઇનાન્શિયલી કામ તો કરે છે, બટ એ લોકોને બેન્કિંગની બધી ઓથોરિટી નથી આપેલી. રાઈટ. નોન બેન્કિંગ વાળાને લાઈક બેંકવાળા જે રીતે ચેકબુક ઇસ્યુ કરી શકે છે, ડેબિટ કાર્ડ ઇસ્યુ કરી શકે છે, રાઈટ, એ રીતે આ લોકો એનબીએફસીઝ વાળા ચેકબુક્સ ઇસ્યુ નથી કરી શકતા. રાઈટ. કોઈ ડેબિટ કાર્ડ ઇસ્યુ નથી કરી શકતા, ક્રેડિટ કાર્ડ નથી આપી શકતા. ફાઇન. આ બધી વસ્તુઓ, સુવિધાઓ, આ બધી ફેસિલિટીઝ જે છે એ બધી એનબીએફસીઝ માટે નથી. એ લોકોને આની ઓથોરિટી નથી. એ લોકોને ખાલી એટલી જ ઓથોરિટી છે કે ભાઈ તમારી જોડેથી જે માણસ પૈસા લેવા આવશે, તમે એની બધી બેકગ્રાઉન્ડ ચેક કરીને, પ્રોપર્ટી ચેક કરીને પછી તમારે એમને પૈસા આપવાના. રાઈટ. અને જ્યારે એમનો ટાઈમ થાય ત્યારે એમને પૈસા પાછા ભરવાના. જો પૈસા નહીં ભરવામાં આવે તો પછી તમારે કલેક્શન માટે જવાનું. નોન બેન્કિંગનો ખાલી આટલું જ કામ છે, તમે પૈસા આપો, પૈસા લો, ટાઈમ પર પૈસા ના મળે તો તમારે એમની પાસે જાઓ અને પૈસા લેતા આવો. દેટ્સ ઇટ. જ્યારે કે બેન્કિંગ જોડેની જે ડ્યુટી છે એ આપણે આગળના ચેપ્ટર્સમાં આનું જ આખું કન્સેપ્ટ ક્લિયર કરીશું કે એમની શું ડ્યુટી છે, એમની પ્રોસેસ શું છે, એમના બધા એમના રોલ્સ શું છે, એ બધી વસ્તુ. ફાઇન. હવે આમાં મારું ટાસ્ક તો 3 જ આપવાની હતી. ચોથો ટાસ્ક એ છે ફાઇન કે તમે મને લિસ્ટ ઓફ પ્રાઇવેટ બેંક્સ લખીને આપશો. ફાઇન. કે કયા ટાઈપની બેંક હોય છે. રાઈટ. તમને ખાલી કહ્યું પ્રાઇવેટ પબ્લિક સેક્ટર્સ બેંક્સ બી હોય છે. રાઈટ. તો તમે મને લિસ્ટ કરીને કેરેક્ટરિસ્ટિક લખવાની જરૂર નથી, પણ લિસ્ટ કરીને તમે મને એ કહેશો કે કયા ટાઈપના બેંક્સ હોય છે. રાઈટ. ટાઈપ્સ ઓફ બેંક્સ. ઠીક છે.
સો આઈ હોપ કે આજના લેક્ચર્સમાં મોસ્ટલી ડાઉટ્સ હશે તો પ્લીઝ તમે મને વોટ્સએપ કરી દેજો, હું તમને બધાના ક્લિયર કરી દઈશ. એના સિવાય બી અગર કોઈ તમને ડાઉટ્સ હોય, મતલબ હું કંઈક વર્ડ બોલી હોય તમને ના ખબર પડી હોય તો પ્લીઝ એ લખી લેજો. બેન્કિંગ ટર્મ્સ જેટલા બી છે, જેમ કે ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝ છે, ડિપોઝિટર્સ છે, જેમ ઓર્ગેનાઇઝ સેક્ટર્સ, NBFCs છે, એ બધું લખી લેજો. તો અત્યાર સુધી આપણે મનીનો કન્સેપ્ટ જોયું, ઠીક છે, કે એમનો સ્વભાવ શું હોય છે, એમના કઈ રીતનું અલગ અલગ તરીકાથી એમને યુઝ કરવામાં આવે છે. ફાઇન. જેમ કે ડ્યુરેબિલિટી છે, પોર્ટેબિલિટી છે, ડિવિઝિબિલિટી છે. ફાઇન. એના સિવાય મની બીજું શું કામ કરી શકે છે, બેન્કિંગનો ટર્મ ક્યાંથી આવ્યો છે, કઈ રીતે એક સ્ટેપ્સ એ લોકો આગળ વધ્યા છે ઇન્વેન્શન્સમાં, રાઈટ. ખાલી ડિપોઝિટથી લઈને કઈ રીતે એ લોકો લોન્સ સુધી પહોંચ્યા છે, અને ફાઇનલી કે આપણા ઇન્ડિયામાં કઈ રીતનું ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝને કઈ રીતના બાયફોકેટ કરવામાં આવ્યું છે. ફાઇન. આઈ હોપ કે આજનો લેક્ચર તમને યુઝફુલ રહેશે. પ્લીઝ તમે મને કોઈ બી ડાઉટ હોય, અત્યારે અગર જો આના ડાઉટ્સ તમે ક્લિયર કરશો તો તમને આગળ જઈને પ્રોબ્લેમ નહીં આવે. બેઝિક કન્સેપ્ટ આ એક લેક્ચરમાં મેં આટલો ટાઈમ એટલા માટે લીધો છે કેમ કે તમને બેઝિક ક્લિયર હોવી જોઈએ. આગળના ટર્મ્સ હું તમને વધારે ક્લિયર કરાવડાવીશ, પણ પહેલાં તમને એ ખબર હોવી જોઈએ કે બેંકનો મતલબ ખાલી એ નથી કે એક ઓફિસ છે અને ત્યાં 4-5 ઓફિસર્સ છે. એ લોકોની રોલ્સ અને ડ્યુટી સમજવા માટે મેં તમને બેંકની એક સ્ટેપ તમને સમજાવી છે કે બેઝિક બેંકથી લઈને એ લોકોએ લોન સુધી કઈ રીતે પહોંચ્યા અહીંયા, રાઈટ. આ એક જ રાતમાં નથી થયું. ફાઇન. સો નેક્સ્ટ ટોપિક જે હશે આપણી એ રોલ્સ ઓફ બેંકની હશે. આ જે ચાર્ટ છે મને ખબર છે તમને પ્રોપર નથી દેખાતું, મારી જોડે બીજી પીસીમાં ચાર્ટ પડી છે. હું એવું હશે તો હું ફોટો વોટ્સએપમાં એડ કરી દઈશ, ઠીક છે. એ તમે સેવ કરી રાખજો, તમારા આગળ તમને કામ આવશે. ટાસ્ક ભૂલતા નહીં. ફર્સ્ટ ટાસ્ક બેંક્સનું ક્યારે મનીનું ક્યારે ઇન્ટ્રોડક્શન થયું છે, ક્યાં ઇન્ટ્રોડક્શન થયું છે, એનું નામ શું હતું, આપણા ઇન્ડિયામાં ક્યારે ઇન્ટ્રોડ્યુસ થયું છે. દેટ ઇઝ ધી ફર્સ્ટ ટાસ્ક. સેકન્ડ ટાસ્ક ઇઝ ડિવિઝિબિલિટી. તમારે મને ફંક્શન્સ ઓફ મનીમાં ડિવિઝિબિલિટી કહેવાનું છે કે તમારી ડિવિઝિબિલિટીનો મતલબ શું છે, એની જોડે જોડે તમારે ડ્યુરેબિલિટી અને પોર્ટેબિલિટી તમારા સેન્ટેન્સમાં મને સમજાવવાનું છે. થર્ડ ટાસ્ક એ છે ટાઈપ્સ ઓફ બેંક્સ. તમારે મને કહેવાનું છે કે કયા કયા ટાઈપ્સના બેંક્સ છે. ફાઇન. અને ફોર્થ જે ટાસ્ક, આ ફોર્થ હતો. થર્ડ ટાસ્ક જે છે કે ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા છે આપણી ઇન્ડિયાની ફર્સ્ટ બેંકમાં. ફાઇન. તો એ બેંક કોની જોડે મર્જ થઈને થયેલું છે અને ક્યારે. ફાઇન. કેટલી બેંક્સ છે, એક જ બેંક છે, 2 બેંક છે, 5 બેંક છે, 6 બેંક્સ છે, કેટલી બેંક્સ મર્જ થયા પછી ફાઇનલ ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા બની છે. ફાઇન. આઈ હોપ આ તમને લેક્ચર યુઝફુલ રહેશે. બટ પ્લીઝ તમને કોઈ બી ડાઉટ હોય, આ લેક્ચરનો કોઈ બી ડાઉટ તમારા મગજમાં રાખતા નહીં. કંઈ બી હોય મને પૂછી લેજો, મને મેસેજ કરજો. હું અગર અવેલેબલ ના હોય તો એક વખત પ્રવીણ સરને કહેજો. બટ પ્લીઝ આને ક્લિયર અપ કરજો. ફાઇન. થેન્ક યુ સો મચ. આપણે કાલે મળીશું રોલ્સ ઓફ બેંક્સને લઈને. ફાઇન. થેન્ક યુ.